જ્યારથી દિલ્હીનું જેનજી આંદોલન સફળ થયું છે ત્યારથી ગુજરાતના પણ ખેડૂતોને લાગે છે કે જો એક થઈને અને જાગૃત થઈને આંદોલન કરીશું તો તેમનું પણ આંદોલન અને માંગો સફળ થઈ શકે છે. અને એટલા માટે જ સુરેન્દ્રનગરના વણામાં જ્યારે ખેડૂતોએ મિટિંગ કરી ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા, તેમને પોતાની પીડા વ્યક્ત કરી. આમ તો સુરેન્દ્રનગરના અમુક ભાગોમાં થાંભલા આવ્યા છે અને બાકીમાં નથી આવ્યા, પણ ખેડૂતો માને છે કે થાંભલા ભલે નથી આવ્યા પણ અલગ અલગ સમસ્યાઓ તેમને પણ હેરાન કરી રહી છે, પરેશાન કરી રહી છે. આ મંચ ઉપરથી સીધી રીતે ઝેન્ઝી આંદોલનની નામ તો લેવાય પણ સાથે સરકારને બદલવાની વાત પણ લોકો કહી રહ્યા છે. અને જો સરકાર નહીં માને તો 2027માં પણ તેના ભૂંડા હલ કરવામાં આવશે. ચીમકી અપાઈ રહી છે કે ભાજપના નેતાઓ અને ભાજપના જે લોકો છે તેમને હવે જોઈને મત ના આપો. ખેડૂતો સમજીને ખેડૂત એકતાને લઈને એક કોમ ખેડૂત હોય તેવી વાત કરવામાં આવી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ખેડૂત આગેવાનો આ સભામાં શું કહી રહ્યા છે. જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. મિત્રો, આપણે બધા ખેડૂત સંગઠિત થવું જ પડશે અને તો જ આપણે આમાં લડાઈ ચાલુ કરી શકશું અને તો જ આપણે એમાં જીતશું. તમે જે આમાં સક્રિય ન હોય, બાજુના ગામના, માની લો કે વણા ગામ છે તો વણા ગામનું બાજુનું ગામ કોઈ એવું સક્રિય ન હોય તો ત્યાંથી વડા ગામ તો હવે જાગ્યું જ છે સભા ગોઠવી એટલે ત્યાં જાઓ. 10 જણા તમારા સીમના પાડોશી હોય, વાડીના પાડોશી હોય, કોઈ બીજા સગાવાલા હોય, એને જાણ કરો કે અમે આવી છીએ ભાઈ વડાથી આટલા માણસો 10-15 જણા, તમે ત્યાં તમને જ્યાં અનુકૂળ લાગે ત્યાં ભેગા થાવ. કોઈ માની લો કે રામજી મંદિર હોય, ચોરો કે પાદર જે કંઈ સમાજવાળી હોય અને અહીંયાથી ત્યાં એને પછી સૂતા હોય ને જગાડો. બાકી આપણે સંગઠન બનાવવું જ પડશે અને સંગઠન બનશે તો જ આપણે જીતીશું, નકર આ લોકો આપણે જવાબ આપશે નહીં. આ એક પાકી વાત છે. બીજા નંબરમાં કે નાનું ગામ હોય કે માની લો ગામ છે એમાં શેરીએ 4 છોકરાઓને ગ્રુપમાં રાખો, આખા ગામનું એક ગ્રુપ બનાવો, 4 જણા શેરીએ લઈને એમાં ગામમાં 3 બીજા બની જાય મેન હોય, એને આપણે તાલુકામાં લઈ જશું, એને આપણે આગળ જિલ્લામાં લઈ જશું. કારણ કે હજી તો આપણી આ શરૂઆત જ છે. ત્યાં આ ભાજપ સરકારને જીબી વાળાને પેટમાં દુખે છે, લાઇટ કાપી નાખે, આપણે દેતા નથી ઇરાદાપૂર્વક. એ નાલાયક માણસો આરે આપણે બદલો લેવાનો છે. એને ખબર છે કે અહીંયા સભા છે, ઇરાદાપૂર્વક લાઇટ નથી આપી, એ ચલાવી જ લેવાનું નથી. પણ આપણો જે દી વારો આવશે તે દી આપણે છક્કા ચોક્કા મારી લેશું. એને એ ખબર પડી જોઈએ કે એક દી અમારો વારો આવશે, તેથી બધો હિસાબ આપણે કરવાનો જ છે કે ક્યાં તમે લંગડીએ નાખીને ક્યાં હપ્તા લ્યો ને ક્યાં હલાવો હો. અને અત્યારે તમે બીજાનું માનીને લાઇટ કાપી નાખો અમારી સભાને ડિસ્ટર્બ કરવા માટે. એવું તો તમને વળી શું થઈ ગયું એટલી વારમાં કે આવી નાની સભામાં તમને આ તકલીફ પડે, તમારા પેટમાં લોહી રેડાય છે. અમે તો અમારો હક માગવા નીકળ્યા છીએ, અમારે હકે નહીં માગવાનો. એમાં તમને શું તકલીફ? ખેડૂતનો હક માગે તો એમાં એ લોકોને શું તકલીફ પડી જાય? બાકી આપણે સંગઠિત થવું પડશે. આજે જો આમાં કે ઘણા ખેડૂત એવા હોય કે મારે ક્યાં પોલ આવે, આપણી આ માનસિકતા ખેડૂતની જાજી હોય છે. પણ આજે તમારે નથી આવ્યો તો કાલે તમારો જ વારો છે ભાઈ, કાલ આવશે. આ લાઈન એક નથી નીકળવાની કે અત્યારે જે નીકળી એમાં એક નક્કી થઈ ગયું કે ભાઈ તમારા ગામમાંથી 4 જણાને આવે ખેડૂતને, તો એવું ન માની લેતા કે 4 જણાથી તમારું ગામ નીકળી ગયું. બીજી લાઈન આવશે એમાં બીજા આવશે, ત્રીજી લાઈન આવશે એમાં, આવી તો 18 લાઈનો નીકળવાની છે. અને 18 લાઈન નીકળવા જશે એટલે બીજી પાછી 18 આવશે. એ 18ના ગુણાકાર જ હાઈલા જવાના છે. એ નાની મોટી કરી અને લાઈનો તો નીકળે જ રાખવાની છે. આપણે જાગૃત થવું જ પડશે અને સંગઠન બનાવવું જ પડશે. અને હું તો એવું કહું, જેને થાંભલો આવ્યો ને એને આમાં લડાઈ કરવાની જરૂર નથી. એને તો એના ખેતરમાં આવી ગયો તો આવી ગયો, વાર્તા પૂરી થઈ ગઈ અહીંયા. પણ જેને નથી આવ્યો એને લડાઈ લડવાની છે, જેથી કરીને એના ખેતરમાં હવે આવે નહીં. અને આવે તો આપણે આજે આપણી માંગ છે વળતરની, એ પ્રમાણે આપણે વળતર આપે. બાકી વક્તા ઘણા બધા છે, હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. તમે જોવો અત્યારે સરકારની તાનાશાહી કે જેતપુરના ખેડૂતો અહીંયા આવ્યા એટલે લાઇટ બંધ કરી દીધી. અમારે આના પછી જવાનું હોય કાંતરોડી, કુંતલપુર, તો અહીંયા પોલીસવાળાને ફોન ચાલુ થઈ ગયા કે સભાની મંજૂરી. હવે ગામમાં સભા કરવાની હોય તો મંજૂરી લેવાની હોય, ગામમાં સભા કરવાની હોય તો કોઈ જાતની મંજૂરી ન હોય. તમારે કોર્પોરેશન વિસ્તારમાં જવું હોય તો અહીંયા મંજૂરી લેવાની જરૂર હોય. બીજા નંબરની વાત કે આપણે અહીંયા શું કામ ભેગા થયા છીએ? અત્યારે ખાનગી કંપની સરકાર દ્વારા એને પ્રોત્સાહન આપવામાં આવે છે
તમે જુઓ તો હવાઈ જહાજ તો કે અદાણીના, એરપોર્ટ તો કે અદાણીના, પાતાળમાં કોલસા તો કે અદાણીના, હરેક જગ્યાએ અદાણીના. હવે બાકી રહી જાય તો આ વીજળી. અને એને મગજમાં ઠૂં ભરાવી દીધું છે કે ખેડૂતની ફળદ્રુપ જમીન જ એને જોઈએ. ગુજરાતનો એક તાલુકો, એક ગામ બાકી નથી રહેવાનું. આવનારા સમયમાં 150થી વધુ લાઈનો આવવાનું છે અને 4 લાખથી વધુ ખેડૂતો આ લાઈનથી અસરગ્રસ્ત થવાના છે. એટલે આવનારા સમયમાં ગુજરાતના એક એક ખૂણે આ લોકો ચોરના દીકરાઓ આ વીજપોલ નાખશે, તમારા ખેતરની પથારી ફેરવવા ઊભા થયા છે. એટલે તમારે જાગૃત થવું પડશે. અત્યારે અમારા વિસ્તારમાં રોજ નવી લાઈનની જાહેરાત કરે છે. ગઈકાલના છાપામાં હતું કે નવી 9 લાઈન આવે છે અને ધરાહાર કામ કરે છે. અમારા ગામની મહિલાઓએ પોલીસ સાથે ઘર્ષણ કરીને કામ બંધ કરાવ્યું છે. આજે મહિલાનું પ્રમાણ છે પણ બહુ ઓછા પ્રમાણમાં છે. આવનારા સમયમાં જાગૃત થાવ, આજુબાજુના ગામડાઓને જાગૃત કરો, તો જ તમે સરકાર સામે ટકી રહેશો, નકર ટકી નહીં શકો. અને બીજું કે વેપારીઓ, અત્યારે અમારા મોરબીના ઘણા બધા વેપારીઓ આ વિસ્તારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે જમીનું. તો વેપારીઓ મગજમાં રાખજો કે જમીનો તમે ભલે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લીધી હોય, આ ચોરના દીકરા એ નથી જોતા કે વેપારીની છે કે ખેડૂતની છે, એ બધાની જમીનમાં થાંભલા નાખવાના છે. એટલે વેપારીઓને કહેવા માંગુ અહીંથી કે તમે આગળ આવજો, તમારી એ જરૂર પડશે. આ તમારી જમીને આમાં અસરગ્રસ્ત બનવાની છે. અસ્તુ. જવાન બોલો, જય જવાન. આજ અમે જેતપુરથી આજ તમારા ગામ વણામાં આવ્યા છીએ. કાલ અન્ય ગામમાં હતા, કાલ અન્ય ગામમાં જઈશું. જ્યાં જઈએ છીએ અહીંયા બોડી સંખ્યામાં ખેડૂતો ભેગા થાય છે, પણ હજી પણ આ સંખ્યા બહુ ઓછી છે. આપણે જેવડું વળતર લેવું હોય એ પ્રમાણમાં આ સંખ્યા ઓછી છે. આપણે જેવો ભાવ લેવો હોય, આપણે આપણી કિંમત લેવી હોય એ પ્રમાણે હજી પણ ખેડૂતોને દરેકને આવવું જશે. દોસ્તો, હું વારંવાર કહું છું કે આ લડાઈ માત્ર વળતરની લડાઈ નથી, આ લડાઈ સરકારની અને ખેડૂતોની લડાઈ છે. આ લડાઈમાં આપણે એક વાર ખેડૂતો જીતી ગયા ને ગુજરાતના, એટલે આવનારા સમયમાં પાકના ભાવની લડાઈ, બિયારણની લડાઈ, પાણીની લડાઈ, વીજળીની લડાઈ, ગમે લડાઈ જીતી શકશું. આપણે ફરી કરવાની છે આ લડાઈ જીતવાની. દોસ્તો, પંજાબના ખેડૂતો આજ દિલ્હી પહોંચ્યા છે. એમની માંગ લઈને જયારે દિલ્હી નીકળ્યા ને ત્યારે રસ્તામાં ત્યારથી જ કેન્દ્ર સરકાર દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો કે તમારી શું માંગ છે, અમે વિચાર કરવા માટે તૈયાર છીએ. કેમ કે પંજાબના ખેડૂતો એ છાપ ઉભી કરી દીધી કે પંજાબનો ખેડૂત બહાર નીકળ્યો એટલે જે પણ એની માંગ છે લઈને પૂછો પડશે. અને હવે ગુજરાતના ખેડૂતોને બતાવી જશે. દોસ્તો, ગુજરાતમાં હવે ખેડૂતોની ક્રાંતિની, ખેડૂતોના એકતાની જરૂર છે. અને આમાં કોઈ યુવાનો આજ મને નથી દેખાતા. હવે યુવાનોની જરૂર છે, કારણ કે આમાં વારસામાં જમીનમાં તમારું જ નામ છે ભાઈ. થાંભલો આવશે તો તમારા આવશે, અને 5 પછી વધારે રૂપિયા આવશે તો તમારા ગામમાં આવશે. તમે પણ તમારું છોકરાને કહો, ભલે વ્યવસાય સાથે જોડાયેલા હોય, પણ આ તમારા મૂડીનો લડાઈ છે, આ તમારા વારસાની લડાઈ છે. તો દરેક યુવાનોને પણ તમારા આગ્રહ કરો કે આપણે લડવાનું છે, અને લડાઈ જે પણ દિશામાં જાય સાથે લડવાનું છે. ખેડૂતોની એકતા જાળવવાની છે. આપણું સૌથી મોટું હથિયાર એકતા છે. આ ખરાપીઓ અને દાંતેડા ને આ બધું આપણું અલગ વાત છે, પણ આપણું હથિયાર સૌથી મોટી આપણી એકતા છે. અહીંયા કાલ સાંભળો આવતો હોય છે, તમે 15 જણા જઈ જોઈ આપશે જવાબ, અરે કોથળા જેવા કરી નાખે મારી. એની જગ્યાએ તમે 500 જણા ઉભા છે. તો આજ વણા ગામમાં વીજળાઈનો પ્રશ્ન, હું એમ કહું છું કે સુરેન્દ્રનગરના ગામના ખેડૂતો આજ વણા ગામના ખેડૂતો સાથે ઉભા રહ્યો. જેતપુરના ગામમાં કઈ ખેડૂતોને તકલીફ હશે તો વણા ગામના ખેડૂતો જેતપુર ખાતે આવશે. આ આપણે સૌને રાખવાની છે, આ આપણે સૌને બનાવવાની છે. આગામી લડાઈ આ સરકાર વિરુદ્ધ માત્ર ખેડૂતોની આ વર્તનની લડાઈ નથી, ખેડૂત અને સરકાર વિરુદ્ધની લડાઈ છે. આમાં ખેડૂતોને જીતવાનું છે. ખેડૂત જિંદાબાદ. કીધું કે ખરેખર અમે 5-10 મિનિટ પહેલા પહોંચ્યા, અમે 2-4 ગામના ખેડૂતો ખાલી ચર્ચા કરી. હજી આપણે થોડું જાજો હૂતો એવું લાગે, જાજો હૂતો એવું લાગે. જો આપણે હુઈતા આમ જોવો તો મોરબી હોય કે માળિયા હોય કે મહેસાણા હોય કે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ હોય, બધામાં પહેલી વાત કરો કે સમસ્યા છે કે નથી ખેડૂતની, છે ને સમસ્યા? તો પછી આપણે હુઈતા રહીશું તો આનો જવાબ મળશે. એક આપણી ગ્રંથિ અને સરકારની ગ્રંથિ બેયના એક જ જવાબથી નીકળશે
આપણે બધાની એક માનસિકતા ગ્રંથિ એક જ હતી કે ખેડૂત કોઈ દિવસ એક થાય નહીં. હતી કે નહીં? આપણે હરી લો. આજથી તમે હું નાનો હતો ત્યારથી સાંભળતો હું બધાના મનમાં એક જ ગ્રંથિ છે કે ખેડૂત કોઈ દી એક થવાનો જ નથી. એટલે ઓલા જબ્બા વાળા રહ્યા ને આપણે પહેરી નહીં એટલે એ બધાને શું હે કોલર ટાઈટ છે કે ખેડૂત એક ન થાય એટલે આપણે ફાવી. અને આજ દિવસ લગી ખેડૂત એક થયો નથી. એટલે આઝાદ દેશ આજે 79 વર્ષ થઈ ગયા આઝાદ થયો ત્યારથી ખેડૂત પીડાતો આવે એનું મેન કારણ આપણી એકતા નથી. અને આપણે આવ્યું ને કીધું એમ આપણું મેન હથિયાર શું છે? આપણે અત્યારે ગુંજન કરશું કે ખરાબી પણ કેટલી વાર આપણે કેમ જગ્યાએ ખરાબી લઈશું? પંજાબ બધું દેખાડી બેગડું. અત્યારે પંજાબ નો ખેડૂત સરકારની ધ્રુજે શું કરવા ધ્રુજે એ એકતાનું મળે. તો આપણું એક મેન હથિયાર હોય ને તો આપણું સંગઠિત છે. હજી અત્યારે આ બેનો દૂર બેઠા છે, બેનો ઓછા છે. પણ જ્યાં સુધી આપણે નાની મોટા આંદોલન નાની મોટી ક્રાંતિ થાય એનું પરિણામ નથી આવ્યું. પાટીદાર આંદોલન હોય, ક્ષત્રિય આંદોલન હોય, બીજા જ્ઞાતિના આંદોલન હોય, આપણને વિભાજનમાં જ આ સરકારે પાડી દીધા. ખેતી કરે સૌ ખેડૂત હોય આ સૂત્ર આપણે રાખવાનું હોય. પછી હું કઈ જ્ઞાતિને હું નહીં ખેતી કરું એટલે હું ખેડૂત છું. અને જે ખેડૂતને મુજબ પ્રશ્ન આવે, ઇલેક્ટ્રિક આવે, ભાવબજાર આવે, પાણી આવે, જાહેર કરે સરકાર ગઈ સાલ તો 15મી જૂને પાણી આવી જવું જોઈએ. અહીંયા કદાચ પહોંચ્યું છે અમારે મોરબી વિસ્તારમાં પૂછો તો 15 મે પાણીની ઘોષણા કરી હતી અને 15 જૂને પાણી નહોતું આવ્યું. 17 અધિકારીને ફોન કરી એમ ખકડાવ્યા કીધું તો કે હવે તમારે પીવાનું ભરો. તો એકદી લગી પીવું કોઈ નથી. મેં તો મોંઘો ફેંકો. મેં જે લીધું મેં કીધું 40 ખેડૂતના હું લઈ અને તમારી નર્મદા ઓફિસ આવ્યો સાહેબ ક્યાં હો? તો કે તમે આમે તું 40 લઈને આવ્યો હું પીવું ભરવા હે. તો કે ઈ તો હજી અમારે વ્યવસ્થા નથી. તો મેં કીધું શું આ પતક ઠોકો? એટલે આપણે વસ્તુ છે કે આપણે એક નહીં થઈ ત્યાં લગી આપણને જવાબ મળવાનો નથી. એટલે આપણા વિશે જાણવાનું છે. પ્રકાશિત થવાનો નથી. આપણે સૂર્ય તો નથી બની શકવાના આખા જગતને રોશન કરી શકી. પણ આપણે આપણે જેતપુરથી વનાથી વલસાડને વાપીને વડોદરા આપણી જ્યોત જગાવવાની છે. જવાબ મળશે, બાકી જવાબ નહીં મળે. એટલે આપણે આ ગ્રંથિ હતી ને આ ગ્રંથિમાંથી બહાર નીકળવું પડશે. કેમ ન થાય? બધાને આવે, કોઈને પોલ નો આવે. આજે અમારા ગામના યુવાનો 9 મહિનાથી ચાલુ થયો, એક દિવસ એવો નથી કે રંગપુરના યુવાનો ન હોય. નથી અમારા ગામમાં કેમ કે ઇન્ડસ્ટ્રી છે. એક નહીં થવાનો જવાબ નથી. એટલે આપણે કોઈ પણ પ્રશ્ન હોય આપણે એક છીએ તો આ સમસ્યાનો જવાબ 100% મળશે ને મળશે જ. તો આપણી માટે થઈને બીજો જીત મળી ને એટલે થાંભલો. એટલે આપણા માટે થાંભલો રહ્યો ને ભલો થઈ જશે. કારણ કે આપણે આ શીખવા મળ્યું સંગઠિત છીએ એટલે આપણા માટે થઈને તમામ પ્રશ્નનું સોલ્યુશન મળશે. એટલે આપણા માટે થાંભલો એટલે થાંભલો માટે ભલો થશે. આપણે એના માટે શું થવું જોઈએ? આપણે ભલા થઈને ખાલી ઓટલી બેસી રહીશું તો નહીં ચાલે. આમ હે ખેડૂતની વાત હે એટલે બીજા 5 ને મેસેજ કરીને ફોન કરીને કહી દઉં કે આજે આપણે જવાનું છે, જેતપુર જવાનું, અહીંયા જવાનું, કુદી પડો તો જ આનો જવાબ મળશે. આમ તમે બેસી રહેશો મોબાઈલમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં જોઈશો તો એનો જવાબ નહીં મળે. એટલે વાતો ઘણી છે અને ઘણાને સાંભળવાના છે. એટલે આપણે એક જ મનમાં રાખશો, આ ગ્રંથિમાંથી નીકળી જજો કે ખેડૂત એક ન થાય. શું કરવા ન થાય? કેમ ન થાય? આપણને કોઈને તકલીફ નથી. આપણે વાત બંને તકલીફ છે તો ખેડૂત શું કરવા એક ન થાય? આપણે આવો વિચાર કરવાનો હોય. એટલે આપણે ખેડૂતને આપણે ગાંઠવા લેવાની છે કે હું એક થાઉં તો હામલો થાય તો જ આ જોડવાના. આ એક જેમ આપણે મોતીડા હીરાની મારા ગમે તેટલા મોતીડા હોય પણ એને એક પાત્ર પોરવામાં ન આવે ત્યાં લગી હારનો ન મળે એની કઈ કિંમત નથી. એટલે આપણે બધા વેરવિખેર મોતીડા આવીશું ને ત્યાં લગી ગમે તે કોઈનામાં આવડત હશે, કોઈનામાં આવડત હશે, બધી આવડત આપણી ખૂણામાં પડી રહેવાની છે. પણ પાત્ર બંધાય છે ને
તો હારા લોકોને મોદી શું હોય ટ્રમ્પ ની ધ્રુજારો આવે કે ગુજરાતમાંથી આવે છે આમ કાંઈ કહીશે. એટલે અહીંયાથી મારી વાણીને વિનમવું અને ખરેખર આપણે અહીંથી આવો સંકલ્પ લઈ જવાનો છે. આજે આપણે માણામાં બેસી નથી રહેવાનું, આજુબાજુ ગામડા ક્યાંય બેસી નથી રહેવાનું. અને અમારે અહીંયા મોરબીમાં તમે બહેનોએ કદાચ જોયા છે કે છેલ્લા 10 વર્ષની અંદર મને તમારી પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષની અંદર બહેનો જાનમાં પણ હેને ઉભા નહીં ગયા હોય. પેલા આપણે ઉભા ગીરદીમ જતા હતા, છેલ્લા 10 વર્ષમાં તો છેલ્લી આમ પર્સનલ ગાડીમાં જાનમાં જાય. પણ મેં અહીંથી હું બહેનોના ટ્રેક્ટર લઈને આવતો હતો ત્યારે અમારે 70 બસો મોરબીથી આવી હતી. મારી નજરે આંખે જોયેલું છે કે બહેનો એટલી મૂંઝવણ અવસ્થામાં આવતા હતા. શું બતાવે છે? બતાવે આપણે ટકાવવાની છે ખાલી મોરબી પૂરતી જેતપુર પૂરતી ખૂણામાં રિશ્તાનો જવાબ નહીં મળે. આપણે ગામડે ગલીએ એક જગ્યાએ લઈ જવાની છે. તો આની જવાબદારી શું 2-4 જણા બેકારો કરશે તેનાથી મળશે? તો આપણે અહીંથી કરવાનું છે. બેનો અહીંથી સંકલ્પ લઈને જાઓ કે 2 દિવસની અંદર ગામની અંદર એક બહેનોને એમ ન હોવું જોઈએ કે મને આ ખબર નથી. આ ખબર હોવી જોઈએ કે કેના માટે થઈને આ બધું કોઈ પોત પ્રશ્ન નથી ને જેતપુરને તો કરાવી હતી કે તમારી એકનું લ્યો બોલો આમાં લખી લ્યો અને છેલ્લે જો 5 લાખ હોય ને તો ગુગામાં ચેક કરી દે કોના ચેક આમાં લખો આંકડા તમારા ગામ પૂરતું. આવી ઓફરે આવે. પણ જેતપુર વાળાને ખરેખર ધન્યવાદ દેવાય કે અહીંયાથી જોત જલ્દી અને શું કે એને આખું નામ બદલાઈ નાખ્યું, જેતપુર નહીં ગુજરાત છાવણી. આખા ગુજરાત માટે થઈને ખરે ઉભા રહ્યા છે. અને અત્યારે ગામડામાં કાલ જામનગર હોય, ઘડીક આ ખૂણે હોય, આમ જસદણ હોય, હમણાં ક્યાં હતા જસાપર હોય. તમે વિચાર તો કરો, આપણે ગામના નામ એને સાંભળ્યા. એવી રીતે ઘણા એવા પણ લોકો હતા જેને જેતપુર નું નામ નતું સાંભળ્યું અને ગૂગલમાં સર્ચ મારી જેતપુર ક્યાંય નહોતું ગોતતા આવ્યા. હજી લોકો આવે છે, રાત ના દિવસ લોકો જેતપુર ની બસો ભરીને આવે છે. તો આપણે આ કરવાનું છે. અને આમ કરી અને મારી વાણીને વિરમું વસ્તુ પાવર નથી એટલે તમે જોયો તો હશે અવાજ બધાનો કેવો છે કે પાવરની જરૂર પડે એવું નથી. આ તો નજરે હવે વાત બધાને ટૂંકી જ કરવી પડે એવું. લાંબી વાતનું કોઈ રસ લે એવું જ નથી. લાંબુ વાંકીને તો માણા ઘટી જાય. એટલે ટૂંકી વાતમાં કેવું છે, મેં ઘણી વાર ચર્ચા કરી કે વળતર કોણ આપશે. મને તો એવું જ લાગે ભાજપ વાળા. કેવી રીતે? આને વિરોધમાં બેહાર દો, 4 ગણાની 6 ગણા આવશે. સરકાર ગમે બીજી લાવો, આને વિરોધમાં રાખો ને લઈ જેમ કહેશે 4 ગણું ન હોય 6 ગણું. તમે માગ આપણી કેના રે બેહાઈ રાખે ને, લડવાનું કેના રે સરકાર આરે. ઉખાડવાની જરૂર થાંભલા નથી, આના મૂળિયા કાઢવાના છે. એટલે શરૂઆત રહીને આવી ટૂંકી જ શરૂઆત કરવાની છે. એટલે કાઢવાના ભાજપ વાળાને જ છે. આપણે આ જોયું દિલ્હીમાં શું થયું, બધાને મોબાઈલમાં વિડીયો ખોલો ને છોકરાને મારતાનો જ વિડીયો આવે. હકીકતમાં બાયડી ઓછી બૈરાને મોર કરવા શું કામ? એટલે આપણે બીક લાગે એટલે એનામાં જનૂન આવશે ને તો એના છોકરાને કહે છે તું મોર જા, ખેતર જા, તારું કામ ખેતરમાં છે, ઘરે નથી. આ જરાક બોલવાનું ચાલુ કરીને ત્યાં ભાજપ વાળાનો ફોન આવે, એટલે તું ક્યાં જાસ? એટલે હું જ્યાં જવું અહીંયા તારો વારો ચડી જશે, તું મહેરબાની કરીને ઘરે રહે. તને અમે જ મત દીધા, તારા ભજીયા પાડવા વાળા અમે હતા, લોટ લાવવા વાળા અમે હતા. એટલે આપણે વિરોધ કેનો કરવાનો? સરકારનો કરવાનો. એટલે કે તમે વિરોધ કરો એટલે ઓલા ભાજપ વાળો જગો કાલે અમદાવાદ ભેગો થયો, કોંગ્રેસ વાળાનો રાહુલ ગાંધીનો લે. એટલે વિરોધ કેનો કરવો? પેલા તમે એ તો જોવો કેનો વિરોધ કરવા જાવ હોય. સત્તામાં કોણ બેઠું એ કોઈને નથી ખબર. ભેગા કર્યા 300 લાવી, એને પૂછ્યું ને તમે કેમ આવ્યા? એ કે ના અમારા સાહેબ ના ઘરાક બેઠા હતા. એટલે તારો સાહેબ કાલે આયા બેઠો હતો, અત્યારે એ ગયો હે. શરૂઆત ક્યાંથી કરવી, કેવી રીતે કરવી? એક જ શરૂઆત ભાજપ ન જોઈ, બીજી વાત જ નહીં. ભાજપ ન જોઈ. શું કામ ન જોઈએ? આપણે બધા જોઈએ. ભાજપમાં નેતા કોણ કે આપણે આનું હાલે કેટલું કે આપણે પાદર લગી. પાદર પૂછી, અમે જેને પૂછ્યું ને કે ભાઈ અમારે અહીંયા આવું તો પૈસા બાબતની ચર્ચા ન કરતા, થાંભલાના વર્તનની એ ચર્ચા ન કરતા. તો તારાથી વરસાદ આવે ખરો? 5 ઇંચ વરસાદ જોઈએ. આપણે એ કરી આવી, એ થતું હોય તો કોઈનું બી નકલી આવી ઉગું નહીં, તું ઉગાડ દઈશ. એને ખબર હે ખોટું કેટલું કર્યું. જીતું વાઘાણી એમ કે આ બી ખોટું, આપણે કોઈ છોડવાનું નથી. પેલા પકડ તો ખરો, પછી છોડજે. ખોટું કોણ કરે બધાને ખબર હે. 50 મણ ઘઉં થતા હતા, ઈ ડીએપી ગુણી આપણે નાખી કેમ થાય 50 મણ? તો આમાં ડુપ્લિકેટ નથી એવી કેને નથી ખબર? પૈકડા કેટલા? દિલ્હીમાં આંદોલન ચાલુ થયું કે આમાં કે ચાઇનાથી ફંડ આવે. લે આને એ ખબર પડી ગઈ ચાઇના ફંડ આવે. આ જેને જરૂર હે ક્યાંથી ફંડની જરૂર હે ક્યાંથી દઈશું એ કોઈ નથી ખબર કે આ ફંડ આવશે ક્યાંથી. દેવાનું કેને? અદાણીને. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન, રાજ્ય સરકારે GR બહાર પાડ્યો છે કે જંત્રીનો.
તો હવે આપણે માગવાનું કે ના રાહુલ ગાંધી આગળ અહીંયા જઈએ, હાલો આપણે આપી દેતો હોય તો આના આગળ માગવા જાવ ત્યાં ફોન ચાલુ થઈ જાય, પોલીસ વાળા આવી જાય. હકીકતમાં દિલ્હીમાં શીખવા જેવું શું હતું, પોલીસ વાળાએ માર્યા ને છતાંય પીજો અડધો કાપીને પોલીસ વાળાને દેતા હતા. લેખાનક મારી નહીં, ખાનક મારી નહીં. અને અહીંયા જે છોકરીઓ હતી ને, મારે તો છોકરી નથી, એક જ છોકરો, પણ આવી 5 છોકરીઓ હોત ને તો ખબર પડે કે ના છોકરીની તાકાત શું છે. આપણે ખાલી જે એના નારા રહ્યા ને, નારાનો જ વિરોધ કરવાનો, નારાનો વિરોધ નથી કરવાનો. એ છોકરી અહીંયા ગઈને બોલીને એની તાકાત જોવાની વાત છે. અને આપણે જાણે બેઠા બેઠા શું કરે, એ નો કરાયેલા એટલા વળતર આપે. આ જંત્રીમાંથી એનો બાપ 200% આવ્યો. આપણે હજી શરૂઆત કરી ને, મારો થાંભલો ગામમાં છેલ્લો હતો, બધા એમ જ કહેતા તને ઉપાડી જશે, પેલા મને ઉપાડી જશે ને તમે રાજી થઈ જાઓ, બીજું શું. આ જંત્રીમાંથી 200% કરી નાખ્યા, કોઈ નહોતું કેતું કે આપે. એમ સેટિંગ કરવા લાઈનમાં ઉભા થાય, લાઈન વાળા બધા અત્યારે પાછા આવ્યા, આમાં તો કે અમારે ખોટી જાય એવું. હવે ખબર પડી કે ના ભાઈ માગવા જેવું તો ખરું હો, આપે એવું હોય. એટલે ભાઈ તા તો કહે છે ટુકડે ટુકડે ગેંગે, ટુકડા કઈ રાખે ને ભાજપ વાળાએ. કેવી રીતે? ગુજરાતમાં જંત્રી, રાજસ્થાનમાં 4 ગણું. એટલે અહીંયા કઈ નવા માણસ હે 4 હાથ વાળા? તો અહીંયા 4 ગણું તો અહીંયા પેટમાં શું દુખે, પણ એને ખબર હે કે આ મફતમાં 250 ગ્રામ ભજીયામાં વેચાય બધાય. ચૂંટણી આવે ને એટલે જાય, ચૂંટણી આવે ને ભજીયા પાડવા વાળા આપણે અત્યારે માગવા જવાનું હોય આપણે એના આગળ. એટલે પ્રકાશભાઈ શું કરશો? એટલે પ્રકાશભાઈ કે તું ભજીયા પાડતો તો તને નથી ખબર હું શું કરીશ. જય વાત આવે ને આત્મીય બંધુ હો, એટલે આત્મીય બંધુ તું ક્યાંક મંદિરની પૂજા રાખ, આ નથી કરવાનું તારે. આપણી ન્યાયની માગણી કોઈ નિયમથી નહીં મળે, ક્યાંયથી નિયમ બારું જવું જ પડશે. માગણી નિયમ વાળી, આપણે એમ નથી કહેતા 10 કરોડ દઈ દો બધાને. માગણી આપણે નિયમથી રાખવાની, પણ માગવા માટે નિયમ બહાર જવું પડશે. એટલે નિયમ બહાર શું આપણે બસો હરગાઈ દેવાની? ક્યાંય કોઈ એવી વાત કરી બસો હરગાઈ દેવાની? નિયમ બહાર એટલે આપણે ગમે આ આંદોલન કરી તો આંદોલનની કોઈ પરમિશન ન હોય. હક માગવા ગમે માણા ગમે આ નીકળે. ગાંધીજી નીકળતા હતા ને અંગ્રેજો પડખે ઉભા રહેતા હતા, અને આ તો નીકળ્યા ભેગું જ પાડી દેવાનો દીવો આને. અને એવા જે આપણા ભાજપના ગામમાં બેઠા ને એ રાજી થતો આ કેદી ઝપટે ચડે. એટલે ઝપટે નહીં ચડાય, એનો રસ્તો કરીને નીકળી જશે ને તું અહીં નહીં ઓટે બેહી રહીશ. એટલે બહુ જાજુ આ વાતમાં કહેવાય એવું નથી, કારણ કે હજી આપણે લાંબુ ખેંચવાનું એટલે આવું ગોતવું પડશે. અને ગામે ગામે તમારા ગામમાં અત્યારે થાંભલો ન થતો, તમારી સંખ્યા ઓછી છે, સુરેન્દ્રનગરમાં ઓછી ન દેખાવી જોઈએ. 5 ગામના પડખે લ્યો, તમારે હજી અહીંયા દેખાતું નથી ક્યાંય થાંભલા લાઈનું. એકવાર અમારા ગામ બાજુ આવો, લાઈનું જો, અમને એવું લાગતું હતું પેલી લાઈન ગાડી ગયા તો અમને કઈ કોઈ કરોડો રૂપિયા નથી દીધા, 30,000 રૂપિયા દીધા, એ કપ્પા પાડી દીધો એના. તેથી અમને એમાં જ હતું કે આવું તો નીકળે, વિકાસ થાય. એટલે વિકાસમાં બધો ભોગવવાનું ખેડૂત ને, બાકી કોઈ ભોગવવાનું જ નહીં. અને એ કમાય આ પાવર આપને દેતો હોય અહીંયા, આપણે બિલ રદ કરી નાખતો હોય, આપણે કોઈ કાંઈ પૈસા જોતા નથી. આવી વાત અમે કલેક્ટરમાં 6 વાર કરી આવ્યા, તોય કે વિકાસને રોકો નહીં. એટલે વિકાસ કાકા કેદુનો મોટો થઈ ગયો. હવે અમે જોઈ ગામડે ગામડે બધે ક્યાં વિકાસ કેવો થઈ ગયો. હવે વિકાસને થોડોક વિહામો દો ને, તમારે આરામની જરૂર છે. 35 વર્ષ થઈ ગયા, ગમે એ માણસને આપણે 25 વર્ષનો છોકરો થાય વ્યવહાર નથી દઈ દેતા ઘરે, તો હવે એને 35 વર્ષથી હવે એને આરામની જરૂર છે થોડી. એટલે એને આરામમાં રાખશો ને એટલે એ જ કહેશે તમને ખબર નથી પડતી 4 ગણું ન હોય 6 ગણું વળતર હોય, તમને માગતા નથી આવડતું. એટલે જાજી વાત ન કરતા, ઘણા વખતા હે. અને બધા આમાંથી કોઈ રાજકારણમાં જાય એવું નથી હો, ભાષણ સાંભળીને કરે કોઈને એવું ન સમજતા. આમાં કોઈ સભ્યની ચૂંટણી લડેલો કોઈ નથી, વાડીએથી સીધા જ આવ્યા, તો 12 ગામ જાવ એટલે નહીં ધોઈને આવ્યા. બાકી બીજો કોઈ જાતનો કાંઈ ફેરફાર નથી, બધા વાડીએથી ને જાય. ભારત જય જવાન, ઇન્કલાબ, ખેડૂત એકતા. ધન્યવાદ. વાણા ગામની જનતાને, ભાઈઓ તથા બહેનો તથા માતાઓને ખૂબ ખૂબ આભાર. હવે હું સરકારને, જીતુભાઈ વાઘાણીને એટલી વિનંતી કરું છું કે અમે અહીંયા મોરબી જિલ્લા કલેક્ટરને અમારા લેખિત મુદ્દાઓ આપી દીધા છે. 4 ગણા વળતરની વાત છે, નેવુલભાઈએ કહી દીધી, અને અમે સપનીન ખેરને આપી દીધું છે. હવે એમાં આ 4 ગણું આપી દો તો વધારે સારું છે. આ માગણી રહીને એ ખેડૂતની નજીવી માગણી છે, કાંઈ 1% માગણી નથી, એમ કેવું જ કહેવાય. આ જે વીજ પોલ આવે ને, વીજ પોલની લાઈનો, એના પ્રમાણે તમે જે વળતર આપશો ને 4 ગણું, એ 0% છે એમ માનવાનું. એમાં મહેરબાની કરીને જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરિયા, સીએમ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને એટલી વિનંતી કરું છું કે આ માગણી ખેડૂતને તાત્કાલિક પૂર્ણ કરી દો. એમાં તમારી ભલાઈ છે અને ખેડૂતની ભલાઈ છે. અને હવે બીજી વાત કે આ વીજ લાઈન હવે જોતી જ નથી. નવી જે વીજ લાઈન આવે છે ને
એને જોતી નથી. જે 705 કેવીની લાઈન એક થઈ ગઈ છે ક્લિયર, એને જે પરમિશન આપી દીધી છે નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી, અને બીજી એક 800 કેવીની હેરિંગ હાલતી હતી કલેક્ટરમાં ઈ, અને તે સિવાય એક 550 કેવીની લાઈન અમારે નીકળે છે KPS 3 ની. હવે KPS 3 નું ગેજેટ પ્રમાણે 60 દીના વિરોધમાં હોય છે. 60 દીના વિરોધમાં ખેડૂતોએ 5000 મેલ કરી દીધા. આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે આ વિડીયો દ્વારા જે મીડિયા વાળામાં જે છે મીડિયા IB રિપોર્ટને આપીને ડાયરેક્ટ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડજો આ મીડિયાને, કે જે 500 કેવીનો મેલ અમે 5000 ઉપરના ખેડૂતોએ મેલ કર્યા વિરોધના, એ તમે જોઈ લેજો. 25000 મેલ કર્યા છે કે 25000 વિરોધમાં મેલ કર્યા, જેનો 60 દીનો ટાઈમ હોય એ અમે 30 દી આપી દીધો તો વિરોધ. તો મહેરબાની કરીને હવે પણ એક પણ લાઈન નથી જોતી. હવે આ લાઈન નથી જોતી એટલે એમાં શું થઈ છે ભાજપ વાળાને અને એના સરકારના પ્રતિનિધિઓને કે આ તો વિકાસનો વિરોધ કરે. પણ વિકાસનો વિરોધ નથી. એક જ વ્યક્તિના સ્વાર્થ માટે લાખો ખેડૂતોને પાયમાલ કરી નાખવા એ વિકાસ છે? આ વિકાસ નથી, આ વિનાશ છે. નથી જોતો વિકાસ અમારે. આ વિકાસ નથી, વિનાશ કર્યો છે તમે. હવે એક જ વ્યક્તિ એટલે તમને નામ જ આપી દઉં, ગૌતમ અદાણીના એક જ વ્યક્તિના ધંધો કરવા નીકળ્યો, કોઈ સેવા નથી. આ ધંધો કરવા નીકળ્યા ગૌતમભાઈ અદાણી, બરોબર. એક જ વ્યક્તિના 765 કેવીની લાઈન કરશે, કેટલા કિલોવોટનું ઉત્પાદન કરશે. આ પાવર પ્લાન્ટ નાખ્યા કચ્છની અંદર, બરોબર. કેટલા કિલોવોટનું વેચાણ વીજનું કરી અને કેવો રૂપિયો કમાશે, અબજોમાં હે, ખરવોમાં. એવડા રૂપિયાનું ઉત્પાદન કરીને લાખો ખેડૂતોને પાયમાલ કરી નાખવાના. લાખો ખેડૂતોની પાયમાલી કરી નાખશે. કારણ કે આ ફળદ્રુપ જમીન, આ જમીનમાં માથું આવે ને તો માથું ઉગે એવી જમીન. એટલે હું વિરોધ નથી કરતો કે આ લાઈન તમે કાઢતા નહીં. ખાવડાની અંદર તમે જે પ્રોજેક્ટ નાખ્યા એ લાઈન કાઢો, પણ એવા રૂટ તમે નરેન્દ્રભાઈને કહી, તમે આ જે કંપની હોય, અદાણી એ, પાવર ગ્રીડ એ, અંબાણી એ, રિલાયન્સ વાળાની કે જેટકો હોય, XYZ ગમે તે કંપની હોય, બધી કંપનીને હું એટલું કહેવા માંગુ કે પેલા વૈકલ્પિક રૂટ નક્કી કરે. કે કેવો રૂટ? કે જ્યાં રણ પ્રદેશ છે, બિન ઉપજાઉ જમીન છે, ખરાબો છે, ગૌચર છે, કે જ્યાં દરિયાઈ પટ્ટી છે, એવા રૂટ તૈયાર કરી અને લાઈન કાઢો. ભલે કંપનીને થોડુંક ફરવા જવું પડે, પ્રોજેક્ટમાં ખર્ચો વધી જાય, તો એવા રૂટ તૈયાર કરો માટે કે ખેડૂતની આ ફળદ્રુપ જમીન બચી જાય અને ખેડૂતની આજીવિકા છે. કેટલાય એમ મેં અત્યાર લગી સાંભળ્યું છે કે કોઈ કે 5 લાઈન નીકળશે, કોઈ કે 50 લાઈન નીકળશે, કોઈ કે 100 લાઈનો નીકળશે. આ લાઈનો કાઢી આપણી આવનારી પેઢીની પતન કરવા ઉભા થઈ જાય. આપણે આવનારી પેઢીનું પતન છે એમ માનજો. ક્યાં જઈશે છોકરાઓ? તમારી આવનારી પેઢીના છોકરાઓ જઈશે તો જઈશે ક્યાં? માટે હું આ નરેન્દ્રભાઈ ડાયરેક્ટ મોદીને કહેવા માંગુ કે ટોટલ વીજ કંપની જેટલી ગુજરાતની અંદર વીજ કંપની છે, જેને પાવર પ્લાન્ટ નાખ્યા કચ્છની અંદર, એને એક પણ લાઈન નથી જોતી અમારે. હવે જેટલી લાઈનની તમે અહીંયાથી લાયસન્સ આપી દીધું હોય એટલી લાઈન હવે મુબારક તમે કાઢી નાખો. જ્યાં કાઢવાની અહીંયા વળતર જે છે એ વળતર તમે 4 ગણું નહીં. તમારી સંવેદનશીલ ગુજરાતની સરકાર એમ કહે કે અમે સંવેદનશીલ ખેડૂતની સરકારી, તો ખેડૂતની સરકાર હોય તો હવાયું કરીને દેવાની વાત હતી. 4 ગણીની માંગણી, 4%ની 400%ની વાત છે, તો અહીંયા તમે 2% દઈને બેઠા. 5 ગણું કરી દો ને વળતર, 5 ગણું કેમ નથી કરતા? હવાયું તમે કીધું હોય તો ખેડૂતની માંગણી તો 400 ગણાની, 5 ગણું કરી દો. માટે હું ખાલી સરકારને એટલી જ વિનંતી કરું, હવે એક પણ લાઈન અમારે જોતી નથી. અમારી આવનારી પેઢી વહી જશે. તમે જે રોજગારી નથી આપી એ હવે એ રોજગારી આ બીજા ખેડૂતના છોકરા જશે ક્યાં આવનારી પેઢીમાં? હું નજરે દેખું તમે આખી વીજ ટ્રાન્સમિશન લાઈનો નાખી અને ફળદ્રુપ જમીનની અંદર 705 નીચે 705 કેવી નીચે કામ કરવામાં અત્યારે મેઘફિલના હિસાબે કાયદેસર કરંટ આવે. કાયદેસર કરંટ આવે તો હજી તો 800 કેવીની નીકળવાની છે, 1200 કેવીની નીકળવાની છે. તો એ 1200 કેવી વાળી લાઈન અમારે એક પણ ખેતર વેચાય છે નહીં. કોઈ લેવા તૈયાર નથી થવાનું. એક પણ ખેતર વેચાવાનું નથી કે નથી એમાં અમારો ખેતમજૂર કામ કરવાનો, નથી ખેડૂતનો પરિવાર કામ કરી શકવાનો. તો જઈશે ક્યાં? ના ખેતરનું કરવાનું શું? આ જમીનનું બધી પડતર જમીન થઈ ગઈ છે. માટે ખાલી એટલી વિનંતી કરું કે જેટલી લાઈન તમે પરમિશન આપી છે એનું તાત્કાલિક ધોરણે તમે આનું 4 ગણું વળતર કરી, અને જો તમારામાં સંવેદનશીલતા હોય તો હું તો એમ કહું 5 ગણું કરી દો. અને જે 260% કોરિડોરમાં પેલી ખેલે અમે આવેદન પત્ર આપ્યું હતું મોરબી કલેક્ટરને કે 230%, અને નગરપાલિકાનું 245, અને મહાનગરપાલિકામાં 260.
તો એ 200 તો ભૂલી જ ગયા. જીતુભાઈ વાઘાણી 200% ભૂલી ગયા. 30, 45 અને 60 કરી નાખ્યું. બોલો, એને 30, 45 ને 60 કરી નાખ્યું. 200% ભૂલી ગયા. એટલે માટે કહું કે એટલું વળતર કરી દો. અને બીજી એક પણ લાઈન નંબર જોતી નથી. આ વિનાશ છે. એક જ વ્યક્તિના સ્વાર્થ માટે તમારે લાખો ખેડૂતોને પાયમાલ કરી નાખવા. વિકાસ કોને કહેવાય સાચા અર્થમાં? હું તમને કહું, વિકાસ કોને કહેવાય કે લાખો વ્યક્તિઓને ફાયદો થતો હોય, જેના ભલા માટે થતું હોય, ત્યારે એક જ વ્યક્તિને નુકસાન થતું હોય ને ત્યારે દેશમાં કોઈ બી કાર્ય કરવાની છૂટી. હું સરકારને કહું, કોઈ બી કાર્ય કરવું હોય, એક જ વ્યક્તિને નુકસાન થતું હોય અને લાખો વ્યક્તિનો ફાયદો થતો હોય કે રાષ્ટ્રને ફાયદો થતો હોય તો ગમે ત્યારે તમારે વિકાસ કરવાની છૂટી છે. આને વિકાસ નથી, આ અમને બધી ખબર પડે સાહેબ. આ વિકાસ છે, વિનાશ છે, વિનાશ. બસ ભારત માતા કી ખેડૂત એકતા. વણા ગામના સરપંચ, યુવાન મિત્રો, વડીલો અને ખેડૂતની માતાઓ અહીંયા પધાર્યા છે. મિત્રો, ઘણા બધા વક્તાઓએ ઘણી બધી વાતો કરી. મિત્રો, આપણે એક થવાનું છે. મિત્રો, આ વણા ગામના હું જો અહીંયા યુવાનો બેઠા હોય તો યુવાનોને હું ખાસ વિનંતી કરું છું. મિત્રો, 50 વર્ષની અંદર, આ 50 વર્ષની અંદર કોઈ દી ખેડૂત એક નથી થયો. એવી રીતે અત્યારે એક થવા જઈ રહ્યો છે આ ખેડૂત. મિત્રો, જો વડીલોને ખબર છે, આજથી 50 વર્ષ પહેલા ખેડૂતો આવડા થીગડાવાળા, બત્તીવાળા, થીગડાવાળા કપડા પહેરતા. પૂછો દાદાને, દાદા પહેરતા ને? અત્યારે ખેડૂતનો દીકરો એકેય કપડા એવા નથી પહેરતો. મિત્રો, આવી પરિસ્થિતિ અગાઉની હતી. હજી જો તમારે એ પુનરાવર્તન ન કરવું હોય તો જાગી જાજો. અત્યારે ફૂલ સિઝન નીકળી છે ખેડૂતોની. જાગી જવાની ખૂબ જરૂર છે. મિત્રો, અત્યારે તમારા ગામમાં ટાવર નથી આવતો. નો આવે તો કાંઈ વાંધો નહીં. હું કહું ભગવાન કરી નો આવે, નહીં આવે, પણ આવશે ખરો. તમને એમ હોય નથી આવવાનો, પણ આવવાનો તો છે જ. અત્યારે ખૂબ જાગી જવાની જરૂર છે. વડીલો, મિત્રો, તમારા ગામમાં, આજુબાજુના ગામના, અહીંયા જે ગામ બહાર ગામથી પધારેલા મહેમાનોનો પણ હું આ વણા ગામ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ જાગી જવાની જરૂર છે. જાગી જજો, નહીં જાગો તો નહીં હાલે. મિત્રો, અત્યારે જંતર મંતરમાં આ શિક્ષણ મંત્રીએ રાજીનામું 15 દિવસમાં રાજીનામું આપવું પડ્યું. મિત્રો, વિદ્યાર્થીઓને કાલ્યુથી વધારો. મિત્રો, એવી જ રીતે આ ગુજરાતમાં જો ખેડૂત એક થશે, 50 લાખ ખેડૂતો એક મંચ ઉપર એક થશે તો જીતુ વાઘાણીને પણ મુખ્યમંત્રીની ગાડીને પણ એને જોખમ રહેવાનું. મિત્રો, અને તમારો 400% નહીં, 800% દેશે. જો તમે એક હશો, તમારે એક રહેવું પડશે, થવું પડશે. મિત્રો, થવા જઈ રહ્યા છે. ઘણા બધા જિલ્લાની અંદર અમે જઈ છીએ. આ વણાની અંદર અહીંયા પાયા નખાણા છે. અહીંથી ઘણા બધા આજુબાજુના ગામના યુવાનોને તમે ગામે ગામે જઈને મીટિંગ કરજો કે અત્યારે આવી રીતની વીજપોલ આવે. ઘણા બધા પ્રશ્નો આપણે છે. મિત્રો, એના અમે જજુમવાનું છે, એક થવાનું છે. મિત્રો, એક થઈને જ રહેવાનું છે. કોઈ પાછી બેની કરતા નહીં. આ 50 વર્ષની અંદર આ બાપાને ખબર હશે, 50 વર્ષની અંદર આ ખેડૂત અત્યારે એક જવા થઈ રહ્યો છે. મિત્રો, 2027 લગી ચૂંટણી લગી આવી એકતા રાખજો. તમને ઘરે દેવા આવશે. તમારે કેટલા જોઈએ આવી જાવ, આંદોલન બંધ કરી દો જીલે જીલે. તમને ઘરે કેવા આવશે, તમારે શું છે તમારી માંગણી? ખેડૂતની માંગણી હોય તો બોલો, અમને લિસ્ટ દો, તમારી માંગણી પૂરી કરી નાખવાની છે. પણ અમારે સરકાર જોઈએ, તમે લઈ જાઓ. 2027 લગી લડવાનું છે. હું તો કહું 2027 નહીં આવે. જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે તમે સભા કરો, લાખ 50 હજાર ભેગા કરો, સફાઈઓ કરો. એક આકલ મારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 2 સભા થઈ જવી જોઈએ. સરકારની ઊંઘ હરામ કરી દો. મિત્રો, ગમે તે સરકાર હોય, આમ આદમી હોય તો ભલે ને કોંગ્રેસ હોય તો ભલે અને ભાજપ સરકાર હોય, અમે કોઈ સરકારના વિરોધી નથી. મિત્રો, અમે કોઈ સરકારના ખેડૂત વિરોધી નથી. અમારે વિરોધ કરવો પણ નથી. અમારા બાપ દાદાની જમીન છે, એના અંદર ટાવર નાખે એનું વળતર અમારે હક અમારે જોઈ છે, એનો અમને વિરોધ છે. મિત્રો, અમારા બાપ દાદાની જમીન છે, કારજાના કટકા જેવી જમીન એને તમે નાખવાના હો ટાવર, એની અમારે હક જોઈએ. એ અમારા બાપ દાદાની અધિકાર છે અને અમે હક માંગવાના. અમે તમામ ખેડૂત અમે અધિકાર અમે લઈને રહેવાના. માગી તો છી પણ લઈને રહેવાના. મિત્રો, એક થવાની જરૂર છે. મિત્રો, થઈ જાજો. હું તો યુવાનોને કહું, જાગી જાજો. ગમે ત્યાં હાકલ પડે, કામ ધંધા મૂકી દેજો. કોઈ નુકસાની નથી આવવાની. મિત્રો, કે લાખ 2 લાખની એક દી તમારે જવાનું થશે, અહીંયા આવવાનું હતું તો કોઈને કાંઈ નુકસાની નથી આવવાની. મિત્રો,
એક થાવ બાદ બીજી કોઈ વાત જ નહીં. કોઈ પક્ષવાળો હોય, કોઈના વિરોધી નથી આપણે. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, અમને વળતર દેવડાવો. તમે અમારા હીરો, આવી જાઓ મેદાનમાં. તમારામાં તાકાત હોય તો આવી જાઓ, તાકાત હોય તો આવી જાઓ. બાકી તાકાત નથી. ફૂસફૂસિયા ફોન કરવા, ભાઈ શું છે, સભા કરવા દે તો એમ ન થાય ભાઈ. એમ તો કાંઈકની વધવાની સભા. કોઈને ફોન કરો માં અધિકારીઓ, કોઈને ખેડૂત એક થઈ ગયો, આ ખેડૂત આ જે આગેવાનો, આ ખેડૂત રહ્યા, આમાં કોઈને ચૂંટણી લડવાની નથી મિત્રો. હક જ જોઈએ અમારો. અમારે કઈ ચૂંટણી લડવાની જરૂર જ નથી મિત્રો. અમારે લડવી નથી. અમને તો અમારો હક દિયો. અને હવે અમારે જે ટાવર એ તમે નવી લાઈન નાખો, એ ટાવર તો અમારે જોતા જ નથી. આ જે જૂની લાઈનો આવી એની જ અમારે આ વાત કરવાની. નવી લાઈન તો અમે ઉખેડી નાખી દેશું. તમે રમતા હશો ત્યાં ઉખેડી નાખી દેવાની છે. અમારે તો 5 મહિનામાં ખેડૂતને, આખા ગુજરાતના ખેડૂતને જિલ્લે જિલ્લે એક કરવાના છે. પછી તો અમે ગમે ત્યાં તમે લાઈન નાખવા આવશો, અમે બધા જિલ્લાને બોલાવવાના. ઉખેડી નાખી દેવા. તમે કેટલાને ગાડીમાં ફરશો? કેટલાને? તમારે દેકડીઓ કેટલી છે? ફાંસીની સજા દઈ દેશો? અરે નીકળી જવું એ જેલ પર આંદોલન કરી લેવું છે. બાકી અમારે ફાંસી બેની નથી કરવાની. ભાઈ અમે ખેડૂતના દીકરા હવે જાગી ગયા છીએ અને જાગી જવાની ખૂબ જરૂર છે મિત્રો. યુવાનોને હું કહું, વણા ગામના યુવાનોએ 10 યુવાનો એવા થાવ, સોશિયલ મીડિયા તમારા ગામમાં હોય તો સોશિયલ મીડિયાની અંદર તમે વાયરલ કરો. કાંઈ સભા હોય, અમારી કાંઈ જરૂર પડે, જેતપરના યુવાનોની કાંઈ જરૂર પડે તો અમે કાળી રાતે આવવા માટે તૈયારી મિત્રો. આજુબાજુના ગામની અંદર કાંઈ પણ તમારે જરૂર હોય તો એકબીજાને રાખીને એક મીટિંગ કરો, ધૂન ભજનનો પ્રોગ્રામ કરો. પણ આ એક તક જવા દેતા નહીં મિત્રો. 2047 લગીની અંદર આ એકતા, આ જનૂન, આ જુસ્સ મિત્રો આપણા ખેડૂતના ખંભે જ બંદૂક રાખીને ફોડે. હો અંધાઈ આપણા જ ખંભે બંદૂક. ચૂંટણી આવે એટલે આમ જાય, ઓલો આમ જાય, ઓલો આમ જાય. આપણા જ ખંભે બંદૂક રાખે. રિઝલ્ટ આવે એટલે આપણે આમ મત દીધો તો ડિસ્કો આમ કરવા જાય. માત આમ દીધો અહીંયા જીતીને ડિસ્કો કરવાનો. મિત્રો મહેરબાની કરીને ખેડૂત જાગી જજો. મત કોઈને દેવા જ નથી. જ્યાં લગી આપો આ હક ન મળે ત્યાં લગી મતનો પણ બહિષ્કાર કરો મિત્રો. હું તો કહું, ગામે ગામ નીકળી જાઓ. આપણો હક આપણે લેવાનો છે. આપણો હક છે, આપણો અધિકાર છે ખેડૂતનો. આપણે કોઈ પાસે ભીખ નથી માંગતા હોય, મફત કોઈ પાસે લેવો નથી. આપણા બાપ દાદાનો હક એ હક લેવાનો છે. કોઈ પાસે ભીખ નથી માંગતા. ભાઈ તમે દીવો તો કાંઈ તમે એમને નથી દેતા. તમારા દીધું વહી ગયા એવું નથી. અમારો હક જોઈએ. અમારા બાપ દાદાની જમીન અંદર તમારે પાયે નાખવાના છે. એટલે મિત્રો ઘણા બધા વક્તા છે, એક થવાની ખૂબ જરૂર છે. એક થજો, નકર આ લોકો કોઈ તમને ધ્યાન નહીં દે મિત્રો. ખૂબ એક થવાની જરૂર છે. નહીં થાય તો આ સરકાર, અદાણી સરકાર, આ ભાજપ સરકાર કે આ જીતુ વાઘાણી કોઈ તમને જવાબ નહીં દે મિત્રો. અંદર ખાને એની બેઠકો ચાલુ છે મિત્રો. અંદર ખાને એની બેઠકો ચાલે છે. હરોજ અમારે જેતપુરમાં સભા હોય તો મંત્રી 3 વાર ફોટા પાડીને મોકલે. ટકક ટકક. હા, ક્યાં લઈ જાઓ? 2 કલાકે આવે ફોટા પાડે. ક્યાં મોકલો? એ તો કયો કે ઉપર મોકલી. એટલે ઉપર એટલે ક્યાં? આ ઉપર કેમ કે અધિકારી મોકલો. હરોજ આવે મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે. હરોજ ફોટા પાડે. ભાઈ અમે કોઈ દી બીવા નથી. ઓલા ભાઈએ સરસ વાત કરી કે જેતપુર વાળાને 2 કરોડની ઓફર આવી હતી મિત્રો. આવી હતી, સાચી વાત ભાઈની. ઓફર અમે લેવાના નથી મિત્રો. જે ગુજરાતને વળતર મળશે એ જ અમે જેતપુર વાળા લેવાના મિત્રો. અમારે આ નેવુલભાઈ, ઘણી બધી આ રાજુ કાકા હોય, આ દિનેશભાઈ હોય, અમારી આખી ટીમ ઘણા બધા કાયદાકીય બધી વસ્તુ જાણે છે. 2 વર્ષનો અનુભવ એને કર્યો છે. કાંઈ પણ તમારે જરૂર હોય અનુભવની, કાંઈ તમારે કાયદાકીય કાંઈ જો જાણકારી જોતી હોય તો તમને જડી જશે. પણ એક થવાની ખૂબ જરૂર છે મિત્રો. એમાં કોઈ પાછી પેની કરતા નહીં. ગમે ત્યાં જવાનું થાય, કોઈ એવો ખેડૂતને ગાડી ન હોય તો એનું કાંઈક સેટિંગ કરે, બીજા વાહન બાંધી પણ એને સ્થળે પહોંચાડજો મિત્રો. કોઈ એવો સદ્ધર ખેડૂત હોય તો એને પૈસા પૂરા કરજો. ઉપર વાળો તમારી નોંધ લેશે મિત્રો. ખૂબ જરૂર છે. જે સદ્ધર ખેડૂત એ નાના ખેડૂતને લઈ જજો. એક મંચ ઉપર અત્યારે આ ગુજરાત આખું અત્યારે જોઈ રહ્યું છે કે આ ખેડૂત એક થઈ રહ્યો છે. ઘણાના પેટમાં તેલ રેડાય મિત્રો. આપણે એક થઈ રહ્યા છીએ તો એ તોડવાના ઘણા બધા પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. આઈબી ને મોકલે. અહીંયા હશે તમારે, અહીંયા તમારી વાત ઠેક પહોંચી જવાની. અહીંયા હશે માણસો 1-2 એના હશે, પહોંચી જશે. પણ ખેડૂતના દીકરા તમે કે હું એમ કહું કે ગમે તે પક્ષમાં તમે હોય, જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે છાતી ઠોકીને કહેવાનું હું ખેડૂતનો દીકરો છું. તમારા પક્ષમાં હું નથી. ખેડૂતનું આવે જ્યારે ખેડૂતની વાત આવે ને ત્યારે મિત્રો બધું ભૂલી જજો. ભૂલી જવાની જરૂર છે. આવી તક નહીં આવે મિત્રો. એક ખેડૂતના દીકરા તરીકે એક ખેડૂતનું લોહી છે. એટલા માટે હું 2 હાથ જોડીને વિનંતી કરું ખેડૂતોને, જ્યારે ખેડૂતનું કામ આવે, ખેડૂતનો જ્યારે પક્ષ આવે ત્યારે મિત્રો કોઈ પક્ષપાત કરતા નહીં. આકલ આવે એટલે હાજર થઈ જજો મિત્રો.
ગમે તે કામ હોય હાથે કામ પડતા મૂકી દેજો મિત્રો. વાવણીનું ગમે તેવું હાથી હોય તો મૂકી દેજો મિત્રો. ઉપર વાળો તમારો રાજી થશે, ડબલ ગણું તમને દઈ દેશે મિત્રો. પણ એક થવાની જરૂર છે મિત્રો. એક થજો. એક નહીં થાવ ને તો આ તમારે આપણે અત્યાર લગી આપણે 50 વર્ષના ઇતિહાસની અંદર આપણે વેરી જ નાખ્યા છે. જે જાવ એ વેરી નાખે, આમ વેરી નાખે, આમ વેરી નાખે. ચૂંટણી આવે એટલે પૂરું ઓલો આયા ને ઓલો આયા. એવું નથી કરવાનું મિત્રો. એક થજો. બે હાથ જોઈને વિનંતી કરું તમામ ખેડૂતોને, જેટલા આપણે 12 ગામ જાઓ તો આવી જ સભા તમે કરજો. તમારા ગામમાં 5 વક્તાને તૈયાર કરો. આ જ વાત કરવાની તમારે. કોઈ આપણે રાજકારણના વિરોધી નથી, એટલામાં સમજી લેજો. આમ આદમી હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે, ભાજપ હોય તોય ભલે, કોઈના વિરોધી નથી. અત્યારે તો અમારો હક જી દે એ અમારો નેતા અમારા પર કે અત્યારે ઉભો રહી અમારી સરકાર ઉપર વાત પહોંચાડે અને અમને પૂરું વળતર આપે એ અમારો નેતા. ક્યાં લગી આ ખેડૂતોના ખભે બંદૂક રાખી ફોડશે મિત્રો? વિચાર તો કરો તમે. ચાહે હોય તો આપણે ખભે આમ બંદૂક રાખે, ભડાકો કરી નાખે, ચૂંટણી વહી જાય. ચૂંટણી વહી જાય, ભડાકો કરી નાખે એટલે પછી 3 ગોળી એમને પડતર પડી હોય, વળી જિલ્લા તાલુકાને વળી ભડાકો કરે, વળી ઓલા પંચાયત ને વળી ભડાકો કરે. 5 ગોળી આવે, 4 ગોળી અટકી રહી. અત્યારે 4 ગોળી પતી ગઈ, એક જ ગોળી બાકી છે. આ ખેડૂત એક થઈ જાય એ ગોળીનો ભડાકો કરે. તું પેલા એ ગોળીનો ભડાકો કરે ને તે પેલા આપણે ભડાકો કરી નાખવાનો છે. એટલે બધું કામ થઈ જવાનું છે. હવે હું જાજુ નહીં કહું. ભારત માતા કી જય. જય હિન્દ. દોસ્તો, વાતો ઘણી બધી થઈ ગઈ એટલે કહેવાનું લાંબુ બાકી પણ નથી રહેતું. કારણ કે અહીંયાથી જે કંઈ આ પ્લેટફોર્મ ઉપરથી જે કંઈ લોકો બોલ્યા છે યુવાનો, એનો વિષય નથી હો. પોતે એવા કોઈ મંચ ઉપર બોલેલા હોય એવું પણ નથી. અને આ કોઈ નટ નથી, આ કોઈ વ્યાસ નથી, કે આ કોઈ ગઢવી નથી. પણ આવ્યું ક્યાંથી? એક મહાપુરુષનું એક વાક્ય યાદ આવે કે જરૂરિયાત છે ને એ સંશોધનની માં છે. ઘણી બધી વાતો થઈ, એમાં એક વાત એ પણ આવી કે આ ગામમાં થાંભલો નથી આવતો. પણ જ્યારે આવશે ને ત્યારે હર્ષદભાઈ યાદ રાખજો, આ જ મંચ ઉપરથી 15 યુવાનો એમના બોલતા છે. જરૂર પડે તો માણસને સંશોધન કરવું પડે. હવે મને એમ કે તમે બોલો, અહીંથી બોલીને ઓલા ગામ બોલવું છે તો ગાડીમાં વચ્ચે પાછું ડ્રાઇવિંગ તો બીજો કરતો વાંધો ન આવે. વિચારવાનું ચાલુ થઈ જાય હું બોલું અહીંયા. કારણ કે આ લોકો બધું ઓનલાઈન જોતા હોય, આપણે શું બોલીએ એની એક વાતની નોંધ હોય છે એની પાસે કે તમે શું બોલ્યા હતા અને તમે ક્યાં હાંચીમાં આવો ને એ જ ગોતે છે. એટલે બોલવું તો કેવું બોલવું અને કેટલું જોખીને બોલવું. પણ કદાચ અત્યારે આ ગામની આપણને એવું લાગે છે, કારણ કે આપણે તો માનવ મેદની જોઈએ ને એટલે ઓછા હોય, ઓછા ઉતરતા નહીં. ઓછા જો ઉતરા ને તો આપણી ગણતરી નહીં થાય. અરે અમારી બહેનો પાસે અત્યારે જાવ ને, આ બહેનોને સંભળાય છે ને, કારણ કે આપણે ઘણા બધે દૂર સંભળાવવાનું છે એટલે તમને સંભળાતું હોય તો વાંધો નહીં. અમારી બહેનો અત્યારે શાક માર્કેટમાં જાય ને તો ઓલું લોહી ચડી ગયું ને યાર, તો એવું ભાગી લે 1 કિલો વર્તા દે. અને મિત્રો, આ જેતપુરના યુવાનો જેને પોતાનો સમય, શક્તિ અને સંપત્તિ આનો આમાં હવન કર્યો છે, અને એ હવન અમે અહીંયા બેઠેલા અને સાથે આવેલા પ્રત્યેક ગામના તમને વચન આપીએ છીએ કે તમારો એ હવન છે ને એ ફળ લાવીને જ રહેશે. યજ્ઞ કર્મ સમુદ્ભવ, ભગવાને ગીતામાં કીધું છે કે જયારે માનવ મહેરામણ ભેગું થાય અને સત્કાર્યમાં જોઈન્ટ થાય ને એટલે એનું ફળ ચોક્કસ આપવું પડે. તો આ તો સરકાર છે, એને તો આપવું જ પડે. આપણો બાપ તો આ છે, આપણો કોઈ બાપ નથી. આપણે જગતના બાપ છીએ. અમારા દીકરા શું કરીએ કે દિલ્હીમાં તમને ખબર છે, બિલ્લી જેવા થઈ ગયા દિલ્હીમાં. આપી શું કામ પીધું? તો વટ અને ફાંકો હોય તો પછી ન અપાય, આપવું પડે. એલા હવે આપણે અહીંયા વાતો ઘણી બધી કરી તો આપણે વિચારવું જોઈએ કે આપણા છોકરા હતા તો એની પાસે એવું શું હતું કે ના આપવું પડ્યું. ખેડૂત છે ને ભોળો છે, એની પાસે ભાઈએ વાત કરી કે એની પાસે એકતા હતી. એટલે આપણી પાસે પણ એકતા છે, પણ કેવી અત્યારે છીન ભીન છે. આવડે છે બધાને ભેગી કરી અને એક શક્તિ બનાવવાની જરૂર છે. બીજી વાત એની પાસે હતી મક્કમતા. આપણે અહીંયા આંદોલન કરવા જઈએ કે વિરોધ કરવા જઈએ એટલે પોલીસ વાળો એક થપાવીને ઠપ કરે ને એટલે આપણે આમ તો થઈ જાય હાલો, પણ પડખે 4 હોય ને એ પાછા વયા જાય. એટલે એ વયા જાય એટલે ઓલો બીજો મારે. અને અહીંયા આપણે વિડીયો જોયેલા જ છે કે એક મારે તો 4 યુવાનો અહીંયા ઉભા રહેતા હતા. આ એની મક્કમતા હતી. અને ત્રીજી વાત જે આપણા કોઈમાં છે જ નહીં. ત્રીજી વાત કઈ?
મૃત્યુંજય વૃત્તિના લોકો જ્યારે પેદા થાય ત્યારે પાટું મારી પાતળમાંથી પાણી કાઢે, જો પાવર ખેંચી લે ને તો આ ખેડૂનો દીકરો એ પથ્થરના પેટાળે જો પુષ્પ ન ખીલાવે તો ખેડૂ મટી જાય ભાઈ. એટલે આ જેતપરની ધરતીના યુવાનોને ફરી પાછું એક વખત ઈ કહેવાનું મન થાય કે ધરા વિના ધાન નો નીપજે, કુળહીન માળું ન હોય, જેસલ જખરો ત્યાં નીપજે જેની માં હોથલ પદમી હોય. આ કરવું સહેલું નથી. મારો માસીઓ ભાઈ તાલુકા પંચાયતમાં પટ આમ કરતો હોય એવો હોય તો એનો દાબ આવે, કઈ ક્યાં જવું છે જાતા નહીં, હું બધું કરી દઉં, તમારું અહીંયા થાંભલો આવે તેથી કહી દે નહીં યાર, બધું તારું સેટિંગ થઈ જાય, તારે ક્યાં જવાની જરૂર નહીં. હવે આના ગામનો આનો નાનો કાકો એ બધા MLA છે અને એની સામે જયારે બાથ ભરવાની હોય, આ તો વાત કેવી થાય, હાલા બની હાવજની મૂછું ખેંચવા જેવી વાત છે પહેલા. એટલે ફોન તો આવવાના, દબાણે આવવાનું, પણ ડર નહીં. એ જુનૂન, એ જહેમત આ લોકો જે ઉપાડી છે ને મિત્રો, એ આપણે તો ખાલી એને હાથ જ આપવાની વાત છે. શ્રી કૃષ્ણમાં એ તાકાત હતી જ કે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને જે ઉચકી શકતો હોય એવી જે મહાશક્તિ હોય તો ઓલા ગોવાળિયાને આમ લાકડીના ટેકાય શું કામ દેખાડે? જરૂર એની પડે. આ લોકોમાં તાકાત છે જ, પણ આપણે બધા એ ટેકો મારવાની જરૂર છે ને. એ ટેકો એક વખત આવી જાય એટલે આને પણ ટેકા લેવા પડશે હો. એ બાંધાભરની વાત છે, સમજી જાયજો. અરે આપવું તો પડે ભલામણા ગમે એને, અને માગવા કેની સામે જવાનું? અને માગી તો આપણા હકનું માગી છે કે ઉપર આપણા ઉપર ઉપકાર કરતો એવી વાત જ નથી કે બહુ બોલવું ન જો કે ભાજપ અમે કા કે ધોકાવે, ધોકાવે તો ભાઈ બહાર જ ન નીકળાય. ધોકા ખાવા હાટું તો જૈનમાં છીએ ને હક લેવા હારું જૈનમાં છીએ. એટલે આપણી આવનારી પેઢી આપણને તર્પણ કરશે ને ત્યારે એમ કહીશે કે આને થાંભલા નાખવા દીધા, કઈ લીધું નહીં, હારે કઈ કરવું ને જવા દે, શું કરવાનું? એટલે વાત એ છે મિત્રો, વાતો તો ઘણા બધા કરી છે. મારે ઘણું બધું કેવું કેવું થાય એટલે મારો સ્વભાવ થોડોક મજાકનો છે. એટલે એક વાત કહી દઉં કે આ બધા લોકો બોલી ગયા, હવે મારે હું બોલું? કઈક તો બોલવું પડે ને કે હે થઈને ઉભું રહે, 3 દી ઓલી પારાયણ બેહારી કઈ થયું નહીં એવું થઈને ઉભું રહે. એટલે એક રાજા હતો, એ રાજાને 150 રાણીઓ, કેટલી? પછી કે 150 થોડી કાકા એકના ફાંપા, એમાં 150 ક્યાં ગોતો? એટલે 150 રાણીઓ રાજાને હતી. આ એક વાર્તા છે હો સમજવા માટે. એટલે મારા જેવો એક આવીને સભામાં કવિતા માંડી, રાણીઓ બધી બેઠેલી, સભા ભરેલી, તો રાજા કે એક જ કવિતા જવા દો, જવા દીધી કે એક રાણી ઉપર એક ચકલી ઉડતી ઉડતી આવીને બેઠી. તો બધા કે બરોબર. ત્યાંથી ઉડીને કે બીજી ઉપર બેઠી, બરોબર. એટલે 7, 8, 10, 15 થઈને મેં ત્યાં લગી બધા સહન કર્યું. પછી એક જણો વચ્ચે ઉભો થઈને કે આ ચકલી તમારી 150 ઉપર બેહવાની હે? તો ઓલા કે હા હાલો હાલો કે. પણ મિત્રો આજ સુધી અમે પણ જેતપરના નજીકના ગામના એમાં 7 લોકો આવ્યા છે. 7માંથી 5 તો એવા છે એને કઈ લેવા દેવા જ નથી, તારે નથી ને થાંભલો નથી. બોલો. અને સામેથી રોજ ફોન કરે ક્યાં જવાનું છે, શું હે ભાઈ, અમને જગાડે છે. જયારે આવું થાય ને ત્યારે આપણો ન્યાય, આપણો હક આપણને મળે. એટલે આ ચકલીની વાત મેં એટલા માટે કરી છે, કોઈ પાછા માથે નહીં લઈને. પણ મિત્રો આપણો રાજા કેવો હોવો જોઈએ? આ તો બધું અંધારે ગોપાળના ઘા કરવા જેવું છે. યથા રાજા તથા પ્રજા, કેનું કી ડિસ્ટ્રિક્ટમાં માન છે એને ઠપકારો. એટલે ભણેલો છે કે નથી, શું કરવા એ કઈ જોવું નથી. અત્યારે એને દિયો તો એ પ્રજાનું કે સમાજનું સારું શું? જેને આ દેશનું ઋણ ચૂકવવું હોય ને, એ ભગતસિંહ એક વાત કહેતા કે અપનો કે સતાએ હુએ ये सभी लोग हैं, हमें तो अपनों ने लूटा गैरों में कहा दम था, डूबी हमारी जीवन की नैया जहां पानी बहुत कम था. આપણી હાલત આ છે મિત્રો. અને આ હાલતમાંથી આપણે બહાર નીકળશું તો આપણી આવનારી પેઢી છે ને એ બહાર નીકળશે. અને હર હંમેશ સરદાર વલ્લભભાઈ પટેલ એક વાક્ય કહેતા कि मन में जो युद्ध चल रहा है ना उसके ऊपर पूरा विचार करना, वरना एक दिन तुम्हारी जान लेवा हो सकता है. અને આપણા વિદ્યાર્થીઓ ઉપર એ જ થયું છે. પેપર લીક થાય એની પછી માફી માંગવી. હવે વિચાર તો કરો, આખા દેશનો આપણે જેને રાજા કહીએ છીએ માની છીએ કેટલા? એટલે એને રાતે 12 વાગે ઉઠીને પોતાના સોશિયલ મીડિયામાં જો વિડીયો જાહેર કરવો પડતો હોય તો પ્રેશર કેવડું મિત્રો. એટલે આ ધરતીના નવયુવાન અને આ ધરતીનો ઈ ડોહલો અને આ ધરતીનો ઈ કિસાન જેથી ધારે ને તેથી બધું થાય. બાકી પગ ખેંચવા વાળા, તાણવા વાળા અહીંથી આપણે નીકળતા ગામ ક્યાં જવું? થાંભલાની મીટિંગ છે, જરાક જાતો આવું. આપણે બીતા કઈ લા
આપણે જો બી જઈશું, આપણે બીતા બીતા કહેવાના તો ઓલાને એટલું જ એટલે હજી 2 શબ્દ વધારે કે ફટ કહી જાય. હવે અહીંયા જે એમ તારો બાપ ભણતર ન આપે, બે અને સાનો માનો વધારે થાય તારું થાય, તારે ક્યાં કઈ લેવા દેવા? હાલ ઠીક, વાંધો નહીં. એટલે એનું સવાલ થઈ જાય. મારો કહેવાનો મતલબ મિત્રો એ છે કે નકારાત્મક વાત છે ને, આજે આપણને એવું લાગે કે આપણે આ ભૂમિ ઉપર આવ્યા ને થોડું ઘણું બોલ્યા તો આનાથી શું અસર થાય, પણ આવનારી પેઢી માટે અહીંથી જ અસર ચાલુ થઈ છે. કારણ કે શબ્દ છે ને, બ્રહ્મ છે, એ ક્યારે મરે નહીં. હું જે બોલ્યો છું એ અત્યારે અક્ષરંત છે. હવે ભારતનો વિકાસ થયો તો આપણને ખબર પડી જાય. 5,500 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં જે ભગવાને શ્રીમદ ભગવદ ગીતા કીધી એના શબ્દ જો આપણું સાયન્સ 100% હોય ને, વિકાસ આપણે કર્યો હોય ને, તો એ શબ્દ અત્યારે સંભળાવવા જોઈએ. આયા તમે બોલો ફોનમાં 12,500 કિલોમીટર અમેરિકાની અંદર એ વાત સંભળાય કે જીતુભાઈ આવું કહેતા હતા, મેહુલભાઈ આવું કહેતા હતા, હર્ષદભાઈ આવું કહેતા હતા. તો એ શબ્દ જીવે છે, એ પકડી લાવો. આ ભારતની પ્રજાને એની જરૂર છે. કારણ કે એ શ્રીમદ ભગવદ ગીતામાં આપણા દરેક પ્રશ્નોના સમાધાન એમાં છે. એક્ય ભાવનાનો જન્મ ક્યાંથી થયો? એમાંથી. માણસને 36 ગુણ જોઈએ. અભયમ સત્વ સંશુદ્ધિ, અભયથી ચાલુ થાય. અભય છે ને એ એન્જિન છે. જો આપણે ડરશું તો આપણો વિકાસ નથી, આપણને ન્યાય મળવાનો નથી. કારણ કે ડરાવા તો એ જન્મમાં છે. એટલે બીક રાખવાનું છોડી દો. ઘરે ઘરે એક યુવાન સુધી, એક વડીલ માતા બહેનો સુધી આ વાત પહોંચાડો. અને આ વાત પહોંચશે તો એની અંદર એક નવી ઉર્જાનો સંચાર થઈ છે. બાકી આપણે પગ ખેંચવામાં તો પાછા રહેતા જ નથી. એકાદો આગળ વયો જાય હબને ખેંચીને નાખવા વાળી જ કરી. કારણ કે ઓલા એક બેનનો એક દાખલો તમને દઉં. એક કરચલા હોય ને, એનો કરંડિયો તમે ભરી દો ને તો એમાંથી એક કરચલું બહાર ન નીકળી શકે. કેમ? હવે એને એ જન્મજાત સાયકોલોજીકલ એનામાં એવી ભગવાને સિસ્ટમ ગોઠવેલી છે કે એક ચડવા કરે ને એટલે બીજું એનો ટાંગો ખેંચે, પાડી દે. એટલે આજ તમે આ ક્રાંતિના રસ્તા ઉપર નીકળવાનો પ્રયત્ન કરશો ને મિત્રો, લખી રાખો. આવનારા સમયમાં હવે જે વખતે શહીદ ભગતસિંહ હોય કે ગાંધીજી હોય, જેને કાપડની હોળી કરી ત્યારે દેશભક્તિમાં આવતું હતું. કાપડ ભેગા કરીને હરગાવો, વિદેશી કાપડ ન જોય, આવતું હતું. ત્યારે એ દેશભક્તિ શબ્દ એને લાગતો નતો. આજ લાગે છે કે નહીં? આપણે આ રસ્તા ઉપર ચાલવાની શરૂઆત, આપણે વધારે નથી જોતું. આપણે જોઈએ કેટલું આપણું જે 100% વળતર અને એને જ કીધેલું છે પાછું. પણ યાર કીધેલું બધું ફરી ક્યારે જાય એ નક્કી નથી થતું. માણસ એક વાત ઉપર મક્કમ હોય તો એને પકડી શકાય. તો અહીંયાથી ન પકડાય ને અહીંથી ન પકડાય, ક્યાંથી પકડી ન શકાય ભાઈ. એટલે આપણે જે લેવાનું છે એના માટે તમે તોડ મહેનત કરવી પડે. પ્રત્યેક વ્યક્તિએ જાગવું પડે, નહીતર ન થાય. નહીતર આ વાત તો એવી છે, ઓલા કરચલા વાળી કે એને ખેંચો તો માજા ટપોટપ પડે એટલે એકે બારો નીકળે ને એકેનો વિકાસ ન થાય. એટલે આપણને એ જ કુંડારામાં રાખવા છે. અહીંયા રહ્યો, તમારે આગળ જવું નથી. એટલે દુઃખની વાત તો એ છે ભાઈ કે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી પ્રભાવી, જ્યાં 10 અવતારોને નાચવાનું મન થાય એવી આ ભારત ભૂમિ, આ લોકો એનો કચર ગાણવા. આજે વેદોની અંદર જે વખતે આખા વિશ્વને ગણિત શાસ્ત્રનું હોય કે મીંડાનું જ્ઞાન, ભાઈ એ વાત બાજુની છે. હજારો વર્ષ પહેલા આપણા દેશની અંદર એ 4 વેદની રચના થઈ. આટલી સક્ષમ ઋષિગણના આપણી પાસે હતી. આજ એ પવિત્ર ભૂમિ ઉપર આપણે બધા જન્મા છીએ. તો આજ કેવરાવા કે તમે જે કહ્યું સાચું. ક્યારેક તો એની સામે અવાજ ઉપાડો. અવાજ ઉપાડશો એટલે જો માઇક વગર બોલવાનું બંધ થઈ જાય. પણ પ્રતિકૂળ સંજોગોમાં એની સામે લડી લેવાય. અડગ મનનો માનવી હોય એને હિમાલય નડે નહીં. અને ઘરેથી નક્કી કરી નીકળો આપણે કઈ કરવું જ નથી તો એને કોઈ નડે નહીં. એટલે વાત એ છે મિત્રો, એકવાર મનમાં નક્કી કરો, સંકલ્પ નક્કી કરો અને એને પહોંચવા માટે જેટલી મહેનત કરવી પડે એટલી કરો. ચોક્કસ પરિણામ આપણી સામે હોય. બાકી આ ભારત ભૂમિ ઉપર એવા પણ લોકો છે કે જેમના નામ લઈએ તો આપણી 10 પેઢી તરી જાય. અને એવા પણ લોકો છે કે સતી સીતાને ઘોર જંગલમાં પુત્રો અમે જણાવ્યા છે. દાંત કાઢીને બે જે 50 લાખની એક રામકથા કરાવી નાખીને અમારે જો રામકથા 50 લાખનું આયોજન થયું. પણ તારી અંદર કેટલું આવ્યું? એની અસર નથી. કેમ કે જે કેનાર વ્યક્તિ છે એમાં હોય તો આવે, કુવામાં હોય તો હવાડામાં આવે, નકર ન આવે. આપણે થાંભલારું બાજો તો આપણો છોકરો કોક દી બોચો પકડશે. આપણે કઈ ન કરીએ તો આવે. એટલે આપણે જ છીએ કે સતી સીતાને ઘોર જંગલમાં પુત્રો અમે જણાવ્યા છે. ભગવાન કૃષ્ણને ભીલના બાણે અમે જ વિંધાવ્યા છે. મારી તો કે ખાલી પારેવા જેવું લાગે હો, ઠપકાય. ઓલે પારથી ઠપકાર દીધું.
કલમ ધ્રુજે લખતા પોથીમાં કે સંત મોહનદાસ ગાંધીને અમે હણાવ્યા છે. આપણા રાષ્ટ્રપિતાને હણાવવા વાળા જ આપણે છીએ. કેમ? એના વિચારોને માણસ, જો વિચાર છે એ એક એવી ફિલોસોફી છે, એને એપ્લાઇડ થવી જોઈએ, માણસમાં સંક્રાંત થવો જોઈએ, અને તો જ એનું પરિણામ આવે. એને સમજી ન હોય કાલે ભડાકી દીધા. પણ મિત્રો, વાતો ઘણી બધી છે, કહેવાનું પણ ઘણું બધું હોય. અહીંયા બેઠેલા બધા એવા સુરવીર જ છે ને બાહોશ છે. યુદ્ધ છે ને એ અનિવાર્ય સંજોગો યુદ્ધ થાય હો. પછી કે અહીંયા જાય ને બધા ભીડામાં લઈ લેવા, ધોકા ઉપાડવા હાલો કે મારવા. આપણે એવું કરવા માટે નથી ભેગા થયા. આપણો જે રસ્તો છે, અને માગવાનું કેની પાસે? હમણાં ઓલા ભાઈ વાત કરી કે રાહુલ ગાંધી પાસે જઈને મગાય કે લાયેલા વળતર કાઢ બારું. જે સત્તા ઉપર હોય એની પાસે મગાય. એ ભાવનગરની ધરતી ઉપર જયારે વજય સંઘનું રાજ હતું અને એના સામે અન્યાયના, પોતાના હક માટે અન્યાયની સામે એ જોગીદાસ બારવટે ચડ્યો અને એ નાવલીના નીરને અગ્રાજ કર્યા જેદી. તો એ જોગીદાસ માગે કોના આગળ? વજય સંઘ આગળ જ માગે કે જામનગરના દરબાર પાસે માગવા જાય કે મારું કુંડલા લાય પાછું? એટલે ડર છોડો અને હૈયામાં એવી હિંમત કરો. આપણી અંદર હિંમત હોય ને તો 5 જણા આપણને જોઈને પણ જોઈન્ટ થાય છે. અને આ પુણ્ય છે હો મિત્રો, અદ્રશ્ય પુણ્ય આપણા ખાતામાં જમા થવાનું. આપણા દીકરા દીકરીને જે અહીંયા તકલીફ પડી છે ને માર્યા છે ને, આ જોયા પછી પણ જો આપણી આંગળી હજી અલ્પા જ નમે ને તો આનાથી મોટું પાપ પણ નહીં થાય. એટલે જરૂર આ છે. હજી આમાં એવું થાય પછી આ કે તમે બધા તોલમાં આવેલા એવી વાત થાય. પણ ઘણી બધી વાતો છે. ફરી પાછા તમે જયારે કહેશો ત્યારે પાછા મળીશું. છેલ્લે એક વાત તમને હું કહેતો જાઉં કે હિંમત આપણી અંદર કેવી હોય, કેવી તાકાત હોય, એ જરૂરિયાત પડે તો એનો ઉપયોગ કરવાનો હોય. કે ને દેખાડવાના જુદા હોય અને ચાવવાના જુદા હોય. એમ જરૂરિયાત જે વખતે શક્તિ દેખાડવાની આવશે મિત્રો, તેથી શક્તિ પણ દેખાડશું. એટલે આપણે આયોજન એવું કરીએ કે આપણી શક્તિ જોઈને જ અમુક નાના નાના વિસ્ફોટ થવા મળે. એટલે આપણે કોઈની લીટી વીખવી નથી, આપણી લીટી જ આપણે મોટી કરી દઈ તો. એટલે મિત્રો, છેલ્લે અંતમાં એટલી જ એક વાત કરી દઉં કે જામનગરના દરબાર જામ સાહેબ, અને એ દરબાર જયારે ભરાણો હતો, વિધર્મી લોકો આક્રમણ કરતા, અને તે વખતે બધા રજવાડા નાગરિક ભેગા કરેલા. આપણે જે મીટિંગ કરી છે ને એવી રીતે કે હાલો હવે કંઈક કરવું પડે, નકર આપણા ઉપર રાજ કરે. તો કચ્છમાંથી નામ બધેથી આવ્યા જિલ્લા વાઇઝ, એમાં એક દરબાર પણ આવે અને બહુ નાની ઉંમર, 16 વર્ષની ઉંમર. એટલે નાનો એવો યુવાન. એટલે દરબાર ભરાણો ને બધા મજાક કરી કે હજી તાને મૂછનો દોરો ફૂટ્યો નથી ને આવડા મોટા લોકોની સામે યુદ્ધમાં તને તારા બાપે મોકલ્યો કે મારા બાપુજીની તબિયત ખરાબ છે અને મને એને મોકલ્યો. પણ કે આ તારું કામ નથી. અપમાનિત કરી એને દરબાર છોડીને જવું પડ્યું. એ દરબાર છોડીને ગયો તો ખરો. એટલે પાદર ત્યાં ઘોડીને પાણી પાતો હતો ને, એવા સમયે જ બેનો પાણીના માટલા લઈને નીકળ્યા અને વિધર્મીઓએ આક્રમણ કર્યું બેનો ઉપર. તો હવે બેનો આવીને ગામમાં કીધું શું કે હવે તમારે નકરી સભાયું જ કરવી છે કે આ કંઈક કરવું છે, શું કરશું રોજ ઉઠીને. કા પણ થયું હું એટલે વાત માંડીને કરી. એટલે બધા હાથમાં તલવારો લઈને નીકળી ગયા મારતે ઘોડે. અને એ વિધર્મી ઘોડો લઈને નીકળ્યો અને આ નાનો જે છોકરો હતો ને એ જોતો હતો. બોલો આગળ વયો ગયો, થોડુંક અંતર પણ થઈ ગયું, પણ અંદરથી ફાટ આમ રૂવાણા એના ઉભા થયા અને ઘોડી ઉપર પલાણ માંડ્યો અને એ જાય કરતા તો આગળ વયો ગયો. અને આજે આપણે એ ગીત ગાય છે ને મિત્રો કે પટ્ટી તારા પગ વખાણું કે હાલાતી તારા હાથ વખાણું. એ પટ્ટી નામની ઘોડીને એને સોગંદ આપ્યા કે આજ જો પાછી રહે ને તો તારી જનતાનું પણ ધાવણ લાજે ને મારી જનતાનું પણ લાજે. હવે એ સમય આવી ગયો છે શક્તિ દેખાડવાનો. એટલે બને છે એવું કે સામે જે વિધર્મીનો ઘોડો આમ જતો હોય છે, આને આમ ઘોડી છલાંગ મરાઈ પટ્ટીને. હવે ગતિ હોય ત્યારે કોઈ કામ થાય. એટલે આની ગતિ એ ઓલી ગતિ, પણ અહીંયાથી જે ભાલું હમ તું મૂક્યું ને મિત્રો, એટલે એ વિધર્મીની છાતી ચીરતું ઘોડી ચીરીને ધરતીમાં દબાઈ દીધું. આ સમય આવે ત્યારે આ શક્તિનો પણ ઉપયોગ કરીએ. અને એ કહેવાય છે કે હાલાજીની આંખોના ડોળા છે ને બહાર નીકળી ગયા હતા, કારણ કે શક્તિ પ્રયોગ જ એવડો થઈ ગયો હતો. એટલે આપણે કોઈ એવું તો કરવા જવાનું નથી. એટલે આપણા હકનું છે ને આપણે માગવાનું છે, એમાં બીવાની કઈ વાત નથી. અને જેની પાસે માગવાનું છે અહીંયા છાતી ઠોકીને માગવાનું છે. એટલે અંતે એક જ વાત કહી દઉં કે આવે ઘણે બધે તું દૂરથી મોં ભર્યું તારું ખાંડનું
અદાણી હવે તું અમારું વળતર દે, આ ઘર નથી રાંડી રાંડી. બરાબર, એટલે વાતો ઘણી બધી છે, પણ પછી ફરી પાછા ક્યારેક મળશું ત્યારે. જતા પોલીસ વાળા 20 હોય, બીજે દી અમે 50 કર્યા, એને 100 કર્યા, એ વધારે અમે જણ વધારતા જતા હતા. એટલે બીવાનું કોઈ નથી, એમાં લઈ જાય તો રિટર્ન કરીને સાંજે અહીંયા ખવડાવે અને પાછા સાંજે ઘરે મૂકી જાય આપને. એટલે એમાં કોઈ બીવાનું નથી કે ભાઈ ભાઠા માસે જવાનું નહીં, આવે એટલે સીધો વિરોધ કરવાનો, ચોટી જ જવાનું. તમે બીશો તો તમને ડબલ હેરાન કરશે. એટલે હવે ના જ પડે, નાખવા જ દેવાના ભાઈ સાંભળા જ. અને કોઈ સહી ભાઈ ક્યાંય કરવી નહીં પેલા. એટલે નવા એટલે તમને કહી દઉં, તાણિયાના ખેતર થાંભલેથી આમ તાણીઓ માં ને એને પૈસા આપે વધારે. અમારા બાજુના ગામમાં દેવળિયામાં 5000 રૂપિયા લઈ લીધા તાણિયાના, અને વાઘપર વાળા 1 લાખ રૂપિયા લીધા તાણિયા. એટલે ખબર ન હોય ને એટલે આ છેતરી ગયા મારી દીધા. વાઘપર 5 કિલોમીટર થાય એને 1 લાખ રૂપિયા લીધા, દેવળિયામાં 5 કિલોમીટર થાય 10 કિલોમીટર એને 5,000 બધા નાખી દીધા. એટલે એમાં કઈ બીવાનું નથી. અમારી બહેનો પણ બીતી નહોતી. પેલેથી પકડી ગયા આવે અને પોલીસ વાળા આવે, 4-5 દિવસ રીતે થયું, પછી કંટાળા મારી દેવું. કેમ રોજ આપણે ચાંટીઓ દેખીને તાર ફેંસી કોઈ ઠેકડો મારે, ખબર નહીં કે આ ઠેકડો મારવાના હોય. એટલે હું મારા ઘરના 2 પેલી બસમાં જ આવી ગયા, પેલી જ બસમાં ચડાવી દીધા. તણે એમાં ભાઈ હોતા હતો, હા તણે અમે આવી ગયા. પેલા તો મારા ઘરને એમ કહે જાતા નો પકડી ગયા છે, બીક લાગે, જાતા નો પકડી ગયા છે. પેલી જ બસમાં 2 હાલ આવી તું તને ખબર પડે કેવી પોલીસ ચોકી એ બતાવો. એટલે પેલે દિવસ હાંજે અહીંયા જમવાનું દીધું, હાંજે ઘરે મૂકી ગયા પાછા. એટલે એને હિંમત આવી ગઈ, બીજે દિવસ લીટર નાખવા ગયો ને તે 10 વાગે ફોન આવ્યો, હાલો જલ્દી ખાવા. મેં કાં તો કે મારે જવું હોય આંદોલન રૂપો બાબત વાળીએ. મેં કીધું આરામાં હિંમત આવી ગઈ, એટલે બેનો કોઈ બીવું નહીં. હા, એટલે એમાં હિંમત આવી જાય, કોઈ મારી નાખવાનું નથી, કોઈ હાંજે પાછા મૂકી જવાના ઘરે જ આપને. એટલે કોઈ લઈ જવાના નથી ક્યાં, એટલે બીવાનું જ નહીં પોલીસ વાળાથી તમારે. અહીંયા નાખવા નથી એટલે તમને કહી દઉં, તમને ન ખબર હોય જાણ હો ને. એટલે અમને બધો અનુભવ થઈ ગયો છે. અને આ સરકાર એટલે રાજ્યની સરકાર ચિંતા આવા કે તમે વિકાસ કેનો ખેડૂતોનો વિનાશ થયો. આ 25-30 વીઘામાં છોકરે પૂરા 10 વર્ષથી 12 સુધી ભણીએ કેટલા જ મોટા થાય. 20-25 વીઘા જમીન 30 વીઘા હોય એમાં છોકરા પૂરા મોટા ન થાય, 10-12 સુધી ભણીએ કેટલું જ થાય એમાં. બાકી કોઈ હોશિયાર હોય 5-6 છોકરા એ કોઈ સરકારીમાં ભરીને મોટા થયા હોય તો વાત અલગ છે. બાકી એમાં 20-25 ખેડૂતો સરકારને ખેડૂતો ઘણું કમાય, આમાં કાંઈ નથી વધતું ભાઈ. છોકરા પૂરા મોટા નથી થતા. હે હા, ખાવાનું પૂરું નથી થતું, એમાં ક્યાં કરવું. એટલે આ બધું એવું છે. અને જીતુભાઈ વાઘાણી હમણાં 10 તારીખે જાહેરાત કરી કે આ ખેડૂતોને કપાસ ઉત્પાદન વધારવા માટે કે 14,000 રૂપિયા હેક્ટર આપવાના, 2 હેક્ટરની મર્યાદા, એટલે 28,000 રૂપિયા આપવાના. તમારા ગામમાં કેટલા એવામાં ઝેરોક્ષ કરાવવા નીકળી ગયા થેલી લઈ. હાલો આપણે દેવાના 7-12 અને રેશન કાર્ડની. તો બીજેથી ગ્રામ સેવકને પૂછતો નહીં ખબર તો કે કપાસિયા દેવાના હે ને બિયારણ દેવાના ને દવા દેવા નહીં દેવાનું હોય. હવે 10 તારીખે તમે જાહેરાત કરી, ફોર્મ ભરવા 80% વાવેતર થઈ ગયું. ઓલું કરે બેને ચાઠું મૂકવામાં કામ આવે. આપણે તમારે કામ ન જાહેરાત કરે. છે હા, એક ત્રીના ફાંડે વાવવાનું કે છત્રીના ફાંડે. હવે છત્રીના ફાંડે તો કોઈ વાવતું નથી, ક્યાં તો હું વાવીને કરું છત્રીના ફાંડે. એટલે આવું ચાલે આ બધું, કોઈ બીવાની કઈ જરૂર નથી. એટલે આમના વાયલા કરે વંદે કહેવાય ને તો કે લખતર તાલુકાના બધા આજુબાજુના ગામના અમુક ખેડૂતો અહીંયા વણા આવ્યા છે, બહેનો આવ્યા છે, બરોબર. એ બધાનો હું આભાર વ્યક્ત કરું. અને તમારા આ વિસ્તારમાં થાંભલા આવે પણ ભવિષ્યમાં આવશે એવું શું કામ મને લાગે, કારણ કે કચ્છમાં ઉત્પાદન કરે, જામનગરમાં રિલાયન્સ એવડું કરવાનું. અને આપણી ગુજરાતમાં 2025 કન્ડિશનમાં 58.2 ગીગાવોટ ઉત્પન્ન કરતું હતું, 22 ગીગાવોટ ગુજરાતને ભર ઉનાળે 22 ગીગાવોટ જોઈએ. અને ઉત્પાદન આવડું કરે, સ્વાભાવિક વસ્તુ છે આ વીજળી ઉત્પન્ન થવાની ક્યાં જવાની તો કે બીજા રાજ્યમાં જશે.
અને ઈ વીજળી લઈ જવા હાટું લઈ જવા હાટું 4 પગાવાળા અને ઉપરથી તાર દોરાવશે. ઈ જમીનમાં નહીં લઈ જાય અંડરગ્રાઉન્ડ, એમાં ખર્ચો વધી જાય. બરોબર, ખરાબાની જમીનમાં નથી લઈ જાય. શું કામ? તો કે અહીંયા વરામાં 3 વાર બાવડા કાઢવા પડે, બધું મેન્ટેનન્સ કરવું પડે. હવે ખેડૂતના ખેતરમાં નાખી દે એકવાર, 25 વાર સુધી સંભાળવાનું નથી એને. ખેડૂત એની નીચે બાવરે હું કાંઈ ન થવા દે, વેલઈ ન થવા દે. એટલે મફતમાં એને મેન્ટેનન્સ થઈ જાય કંપનીને. એટલે તમારી જમીનમાં આવવાની છે અને આપણી જમીનમાં આવે એટલે સ્વાભાવિક વસ્તુ છે. 25 વર્ષ સુધી આપણે, આપણા પરિવારે, આપણા મજૂરે, આપણા પશુએ બધાએ જોખમ લેવાનું. અને અત્યારે અઢળક જગ્યાએ તાર તૂટતા થાંભલા પડ્યા એવા બનાવ બન્યા. એટલે ઓલા ભાઈએ વાત કીધું ને કે જીવ જંતુ મરી ગયા, એની જગ્યાએ માણા હોય તો માણે મરી જાય. એટલે આ બધું ભોગવવાનું આપણે. અને આ માટે, આ લડાઈ લડવા માટે ગામે ગામ જાગવું પડશે. અને ખાસ કરીને હું બહેનોને કહું કે નારી શક્તિ જાગે ને એટલે આખો સમાજ જાગે. બરોબર, દરેક માતાઓએ જીજાબાઈ બનવાનું છે. એના પોતાના છોકરા શિવાજીને કેમ એની માએ કીધું તું કે જા તારે લડવાનું છે, એવી રીતે દરેક માતાઓએ એના છોકરાને, એના ધણીને કહેવાનું છે કે જાઓ તમે આ લડવા માટે, તમે ઉભા થાવ. એટલે દરેક માતાએ જીજાબાઈ બનવાનું છે. એટલે દરેક માતા પાસે મારી ખાસ આશા છે કે બહેનો જાગશે ને એટલે સ્વાભાવિક વસ્તુ છે, એના દીકરા, એનો ધણી, એના બધા લોકો જગાડશે. એટલે માતાઓ જાગો. તમારી સખી મંડળ હોય, ગોપી મંડળ હોય, બધી જગ્યાએ વાત પહોંચવી જોઈએ. અમારા ગામની જે બહેનો હોય ને એ તો બધી ઓલી નાની વહુ ને દીકરીઓ આવી ને તો બધી ઓલી મોબાઈલ વાપરે. એટલે વોટ્સએપ ગ્રુપ ને આતે બધું બની ગયો. અહીંથી એક અમારી છાવણીમાંથી જાહેરાત થાય ને એટલે બધી બહેનો, મોરબી જિલ્લાના તમામ બહેનો પાસે મેસેજ પહોંચી જાય. પછી ઓલા ધણી કામ કરીને સવારથી ખેતીનું કામ કરીને કે કારખાને જઈને આવે ને એટલે સાંજે વાત કરે જમવા બે ને કે ભાઈ આજે આ છાવણીમાં આ કાર્યક્રમ હતો, આ કાર્યક્રમ હતો, હવે આ કરવાનું, ફલાણું કરવાનું, બધી જાહેરાત દે. એટલે આ રીતે બહેનોને જાગવાનું હોય એવી આશા હું બહેનો પાસે ખાસ રાખું. એટલે બહેનો ખાસ જાગો. બહેનો જાગશે એટલે આપોઆપ ભાઈઓ અને બહેનો બધા જાગવાના. અને બીજી વાત, મારો વિષય તો કાયદાકીય છે. એટલે કાયદાકીય રીતે અહીં થાંભલા આવતા નથી. એટલે અત્યારે હું વાત કરીશ ને તમને આ બધું હવામાં જશે. તમને એમ લાગશે આવતું નથી ને શું આ વાત કરે, ટેલિગ્રાફી આ ધ્યાન બધી ચાલુ છે ને. હા, એ એટલે ભાઈએ વાત કરી ને બીજી 400 કેવી ચાલુ છે. હા, એટલે પહેલી વસ્તુ તો કાયદાકીય રીતે આપણે લાઈન ન આવે ને એમાં જ આપણું ભલું ખેડૂતોનું. આપને 3 કરોડ વળતર દે ને તો આપણે નુકસાની સમજવાનું. કેમ કે જીવનું જોખમ કોઈને ન ગમે, આ સ્વાભાવિક વસ્તુ હોય. અને આ લાઈન હવે બધું ભ્રષ્ટાચાર છે. એટલે લાઈન ઊભી કરે ને એમાં આ કંપનીનો ભ્રષ્ટાચાર હોય. ઓલા પાયામાં એને નક્કી હોય 80 ગુણી નાખો ને એની જગ્યાએ 40 ગુણી નાખીને પાયો ઉભો કરે તો શું થાય? સરવાળે થાંભલો પડે, જોખમ આપણે વેઠવું પડે. એટલે હવે ધીરે ધીરે ભ્રષ્ટાચાર, હવે પેલા જેવું પ્રામાણિક નથી રહ્યો માણસો, કે કંપની નથી રહી. બરોબર, એટલે હવે ભ્રષ્ટાચારમાં સરવાળે નુકસાન આપણને જોખમ. એટલે પહેલી પ્રાયોરિટી તો આપણે ઈ જ દેવાની કે અમારે થાંભલો તાર જોતો નથી. તમે દરિયાકાંઠે લઈ જાઓ, રણમાં લઈ જાઓ, જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ. અને હું તો કહું અહીંયા કચ્છમાં ને જામનગરમાં શું કામ તમે પાર્ક બનાવો? ગુજરાતને જેટલી વીજળી જોઈએ કે ભાઈ 22 ગીગાવોટ, તો આપણે 3 ગીગાવોટનું ઉત્પાદન કરી બસ. હવે ગુજરાતમાં બંધ કરો ઉત્પાદન. જે રાજ્યમાં જોઈએ, યુપીમાં જોઈએ, બિહારમાં જોઈએ, કર્ણાટકમાં જોઈએ, જમ્મુ કાશ્મીરમાં જોઈએ, ત્યાં સોલાર પ્લેટો ગોઠવો, ત્યાં પવન ચક્કી નાખો, ત્યાં વીજળી ઉત્પન્ન કરીને ઈ રાજ્ય દો ને. શું કામ અહીંયાથી ગુજરાતના ખેડૂતોને મારો હો તમે? અહીંયા વીજળી ઉત્પન્ન કરીને ગુજરાતના ખેડૂતો, ગુજરાતની તમામ જમીન આવી જવાની. 5.5 લાખ ઉપર તો ખાલી થાંભલા આવશે. હું જેતપુરની વાત કરું, એક લાઈનમાં 183 સર્વે નંબર આવે અમારે એક લાઈનમાં, એમાં 20 થાંભલા સમજી લેજો. બાકી 162 તો ખાલી તાર આવવાના એક લાઈનમાં. એ બીજી લાઈનમાં બીજા 172 સર્વે નંબર આવે. એટલે આ સરવાળે આ લાઈનો નીકળશે ને, આ 2 પ્રોજેક્ટ પૂરા થયા ને, કચ્છનો અને જામનગરનો, એટલે ગુજરાત આખું વીંધી નાખશે. 5.5 લાખ તો ખાલી થાંભલા આવશે.
5.5 લાખ થાંભલા આવે એટલે હિસાબ કરી લ્યો અમારે 20 થાંભલા આવે તો 162 તારે કેટલા ગણું થયું? એટલા ગણા બીજા તાર આવશે. 5.5 લાખ થાંભલા એટલે કરોડોમાં તાર આવશે સર્વે નંબર અંદર. એટલે નુકસાન બહુ જાજુ છે અને ગુજરાતને કરોડિયાની જાળીને જેમ મીંધી નાખવાના આયા. એટલે આપણે સરકારને એ જ કહી તમે ભાઈ આ પ્રોજેક્ટ કરી દો બંધ અને જ્યાં વીજળીની જરૂર અહીંયા નાખો, સોલાર પ્લેટો અહીંયા ગોઠવો. અહીંયા ગોઠવી દીધી ને એ ઉપાડીને લઈ જાઓ પાસ. સમજાણું? અહીંયા ગોઠવો તમે સોલાર પ્લેટ ની જે રાજ્યની જરૂર અહીંયા દિયો. સુરત દાદા બધે ઉગે એવું નથી કે ગુજરાતમાં જ ઉગે. સમજાણું? એટલે વીજળી અહીંયા ઉત્પન્ન થાય તમે અહીંયા લઈ જાઓ. અમને જોતી નથી શાંતિથી અમે અમારા છોકરા ખેતી કરે એ કરવા દો. સમજાણું? એટલે આ આપણે પેલી માંગે ઈ નો થતી હોય તો અંડરગ્રાઉન્ડ લઈ જાઓ. આ તાર તૂટે ને પડે ને અમે જોખમ આવે એ નથી જોતા. ઈ નો થતું હોય તો પછીની આપણી જે માગણી છે બરોબર બજાર કિંમતનું 4 ગણું ખાલી થાંભલામાં નહીં, તાર જગ્યા રોકે ને એનું 4 ગણું જોશે. ખાલી થાંભલાનું 4 ગણું દઈ દઉં એમ નહીં. કારણ કે આમાં નુકસાની તો અઢળક છે. તમારો પ્રોજેક્ટ આ એક ખેલે થાંભલો નખાઈ જાય એટલે ખેતર બિન ખેતી હોય ને તો એ પટ્ટો મૂકી દેવાનો. એના સિવાયનું બિન ખોતી કરીને શું કરવાનું? એની નીચે આપણે ઓયડી કરવી હોય મજૂર રહેવા ન રહીએ. આપણે ગોડાઉન કરવું હોય એ ન થાય. એની નીચે આપણે એમ વિચારી આજે મારે થાંભલો આવ્યો ને 1 વર્ષ પછી વિચારું કે મારે આંબો વાવો તો આંબો ન વાવી શકું, નીલગીરી વાવી ન વાવી શકું. એટલે આપણે બધી રીતે બંધ થઈ જઈએ. થાંભલો ને તાર આવે એટલે આપણે બધી રીતે બંધ થઈ જઈએ. એટલે આનું સરવાળે આપણે બધું નુકસાનીની ગણતરી કરીને તો આ નુકસાનો બહુ મોટું. એટલે એની જગ્યાએ આપણે સરકારો લાખો રૂપિયા વળતર આપે, આપણી નુકસાનું તો કરોડો રૂપિયાની. અને એ ગણાય નહીં એવી નુકસાની. કોઈ વ્યક્તિ ઘરનો મોભી મરી જાય, આવું કઈક બનાવ બને, તારબા તૂટે તો એની પછી આખી જિંદગી એનું ઘરનું કોણ કરે ભરણ પોષણ? એટલે નુકસાની બહુ બધી મોટી છે. એની સાપેક્ષા કઈ દેતા નથી. એટલે એને કઈ ભાઈ વળતર તમારે નથી દેવું, લાઈન જ લઈ જાવ જોતી જ નથી. આ બધા સોલાર પ્લેટો પવનચક્કી ગોઠવી કાઢી લ્યો અને જ્યાં વીજળીની જરૂર ત્યાં ગોઠવો, વીજળી ઉત્પન્ન કરો અને એ જ રાજ્યોને સપ્લાય કરો. આ ગુજરાત પાછળ જેટલી જરૂર છે તેટલી છે. અને બીજી કાયદાકીય વાત આમાં તમે કીધી ને, મેજોરિટી કંપની શું કરે કે કલેક્ટર પાસે જાય. એટલે કલેક્ટર સ્વાભાવિક વસ્તુ એ કંપની હિતે જ શું છે. આખી સરકાર કંપનીનું તાણતી તો ઉપરથી એને ફોન આવી જાય, હલે તારે આમની નામ કરી નાખો, નોલી કરી નાખે. એટલે કલેક્ટર ડાયરેક્ટ 16(1) કલમ 16(1) ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ હુકમ કરી દે. અને એ હુકમ કરી દે એટલે પોલીસ એને જે કહેવાય ને પોલીસ પ્રોટેક્શન મળે. એટલે ડાયરેક્ટ કંપની પોલીસ એસપી પાસે જઈને એમ કે આ કલેક્ટર સાહેબનો હુકમ અમને 500 કે 1000 કે 50 કે 25 પોલીસ તમે ફાળવી દો. એટલે તરત એસપી એને પૈસા લઈને ફાળવી દે. એટલે પોલીસ લઈને આવે એટલે સ્વાભાવિક વસ્તુ આ ખેડૂત બી જાય. એટલે ખેડૂતે હવે બીવાનું નથી. ખેડૂતે પોલીસ પ્રશાસન હોય કે અધિકારી હોય એની આંખમાં આંખ નાખીને વાત કરવાની છે. અને ક્યારે શક્ય થાય? જ્યારે તમે કાયદાકીય રીતે એની સામે ટક્કર દઈ શકો તો અધિકારી આમે પોલીસ પ્રશાસન હારે વાત કરી શકી. પોલીસ તમારે ક્યારે બી 50 લઈને આવ્યો હોય ને તમે એને કેવું પડે લાવ કેટલાનું લાવ્યો પ્રોટેક્શન, તું દેખાડ મને કાગળી. આ બધા કંપની વાળા ખોટું કરે. ઉપર 5 જણા માગ્યા હોય, સમજાણું 45 જણાનું બારોબાર પોલીસને ખીચામાં દઈ દીધા હોય, 50 એવી રીતે આવ્યા હોય. એટલે કાયદાકીય રીતે આપણે બધા તાકાતથી હોય, હોશિયાર હોય ત્યારે એની આંખે આંખ એની સામે વાત કરી શકી અને ત્યારે પ્રશાસન આપને જવાબ આપે, નકર ન આપે. એટલે કાયદાકીય રીતે એવા છોકરા તૈયાર કરવો. છોકરા અત્યારે હું તો કહું યુવા પેઢી અત્યારે ધીમે ધીમે ખેતીથી દૂર થઈ રહી છે. એને તમે ખેતી સાથે સંકળો. ભલે ધંધો કરતો હોય, આ કરતો હોય, પણ જ્યારે આવી મુશ્કેલી આવે ત્યારે એને કઈ ભાઈ ધંધો બંધ કર. 15 થી તારો ધંધો બંધ રહેશે તો શું એમાં મેળ પડશે? આ અહીંયા આ 50 વીઘાનું ખેતર 25 વીઘાનું ખેતર મારે તને દેવાનું. અને આવી મુશ્કેલીમાં એ ભાગ લેશે તો ભવિષ્યમાં એ છોકરો કંઈક કરી શકશે. અત્યારથી તમે મા બાપ એને છોકરાને માય કાંગલા કરી નાખ્યા. અહીંયા ન જવાય બેટા, અહીંયા કાંઈ અહીંયા લાઠિયું પડે ને આ થાય ને મારે ને મરી જઈ, બરોબર, અહીંયા ન જવાય. આ નહીં, છોકરાને જગાડો, જાઓ. સમજાણું? અત્યારે લડશો તો ઓલા ભાઈ કીધું ને કે તમે અત્યારે લડશો તો તમારા છોકરા લડશે. કુવામાં હોય તો આવે ને, તમે જ નથી લડ્યા તમારા છોકરા શું લડવાના? કે છે મારા બાપે નોટ લડ્યા, આપણે શું લડે?
આમાં કાંઈ ન થાય આપણું એમ કરીને ઈ ટાઢા પડી જશે. એટલે કાયદાકીય રીતે, કેમ કે જો 40-50 વર્ષના ઉંમરના હોય એવા ઓછા ખેડૂત હોય જે કાયદાકીય રીતે બધું સમજી શકે. કેમ કે અત્યારે દિવસે દિવસે કાયદો એટલો નવો અપડેટ આવે છે. એટલે આમાં યુવા પેઢી હોય, આપણા ગામના એવા છોકરા હોય, 2000 છોકરા, એને હું તો કહું ન હોય તો એને પૈસા આપીને સપોર્ટ કરીને એને કે જા તું વકીલ પાસે જા, અહીંયા જા, સલાહ સૂચન લે. એ લેશે ને તો એ ગામ સામે ઊભો રહેશે. પહેલા કાયદાકીય રીતે જ્યાં જ્યાં તકલીફ પડશે અહીંયા ઊભો રહેશે, તૈયાર થશે. એટલે એવા છોકરા પણ હારે તૈયાર કરો. અને જે ખેતી સાથે સંકળાયેલો હોય તો સ્વાભાવિક વસ્તુ તો હાજર રહેશે, પણ ધંધા સાથે સંકળાયેલો હોય તો એને કયો કે ભાઈ 5-25 દી કે આવું અહીંયા ગામમાં તકલીફ આવી તો આવતું. અને કાયદાકીય રીતે જોશે તો જ આ પ્રશાસન સામે તમે ટક્કર દઈ શકશો. બે વસ્તુ આરે જોશે, એક સંગઠન છે તો બીજું કાયદાકીય છે. સંગઠન હોય અહીંયા થાય સ્વાભાવિક વસ્તુ, પણ કાયદાકીય રીતે આગળ વધવું પડે સાઈડ આયરે તમારે, નકર તમને પ્રશાસન કાયદાકીય રીતે પાડી દે. એટલે બે પગ તમારે હારે વારાફરતી મૂકો ને તો તમે આગળ વધી શકો, ખાલી એક પગથી ન વધી શકો. એટલે કાયદાકીય પાસું તમારે હારે ટાઈટ કરવું પડશે, અને સાથે સાથે આખા ગામનું, આખા તાલુકાનું, આખા જિલ્લાનું સંગઠન કરવું પડશે. અને એ બાબતે 31 તારીખ રાખી સુનગર, 28 તારીખે રાખ્યું હોય આપણે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીએ જવાનું હોય. ત્યાં તમામ ભાઈઓ ને બહેનો આવવાના. બરોબર, કોંઢના નિયમ અમારે જે લોકો છે એની વાત થઈ, ક્ષત્રિય સમાજ છે તેમ છતાં પણ એની માં, બેન, દીકરીઓ બધા આવવાના. એટલે જેમ બને એમ તમામ ભાઈઓ બહેનો તો ખાસ આવો જ. 2 કિલોમીટર લગભગ પદયાત્રા કરીને પછી અહીંયા કચેરીએ દેવાનું છે. એટલે અહીંયા આપણે સંગઠનની તાકાત દેખાડવાની છે. અને કાયદાકીય રીતે જે છોકરા છે એ સુરનગરના આયોજક એ બધા હોશિયાર છે, તો એને કાયદાકીય રજૂઆત કરશે સાહેબને. હા, એટલે અમારા ગામના લોકો જ આવવાના છે. અમે બસો બાંધીને આવવાના છે. મોરબી જિલ્લાના બહેનોય આવશે અને ભાઈઓય આવશે. એટલે તમારા જિલ્લાના અહીંયા ઘણા ગામ આવ્યા હોય તો આજુબાજુના ગામ, લખતર તાલુકાના ગામને તમે એક્ટિવ કરો, એને જગાડો અને કયો 28 તારીખે અહીંયા આવે. બરોબર, સાથે મળીને આપણે જે આપણો હક એ લેવાનો. બાકી ભવિષ્યમાં આવી અઢળક લાઈન આવવાની છે. એટલે અહીંયા આપણે સંગઠન શક્તિ અને કાયદાકીય બે તાકાત આપણે દેખાડવાની છે. તો તમામ આજુબાજુ ગામના લોકો પધારો બોડી સંખ્યામાં, એવી આપણે વિનંતી કરીએ, જેથી કરીને આપણે આજે મોરબી જિલ્લો, એવો સુરનગર જિલ્લો, જામનગર જિલ્લો, કચ્છ જિલ્લો, બધાય જિલ્લા જો આવી રીતે જાગૃત થશે, એકત્રિત થશે, તો એ રીતે જે ગુજરાતના જે આપણે 33 જિલ્લા બધાય જાગૃત થશે. કારણ કે આ વીજ લાઈનનો પ્રશ્ન 20 થી વધુ જિલ્લામાં આવશે ફાઇનલી. એટલા જિલ્લાને અસરગ્રસ્ત છે. તો તમામ જિલ્લાઓ જાગશે તો સ્વાભાવિક વસ્તુ એ ગુજરાત લેવલનું મોટું ખેડૂતનું સંગઠન થશે. અને સંગઠન થશે તો સરકાર ઝૂકશે. આ ફાઇનલ છે, વધુ નહીં કહું. જય જવાન. જે રીતે ખેડૂત આગેવાનો પોતાની વાત મૂકી રહ્યા છે તેને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.